જો તરંગ પ્રકાશશાસ્ત્ર એક એવું ચેપ્ટર છે ને કે જે આગળના ચેપ્ટર સાથે રિલેટેડ છે. ચેપ્ટરના યુનિટ બનતા હતા, એમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે પહેલું યુનિટ બન્યું સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનું, સ્થિત વિદ્યુતનું, એમાં પહેલું બીજું ચેપ્ટર આવ્યું. એના પછી જે યુનિટ બન્યું એક જ ચેપ્ટર હતું જે પ્રવાહ વિદ્યુત બન્યું, અને પછી ત્યારબાદ ચુંબકત્વનું યુનિટ બન્યું, ચોથું અને પાંચમું બન્યું. એની અંદર છઠ્ઠું સાતમું એડ કરી શકો કે એમાં ફરક નથી. હવે 4 5 6 7 ના આધારે યુનિટ બન્યું. પછી આઠમું ચેપ્ટર છે એને બે ની સાથે જોડી શકાય છે, આગળના પ્રકાશશાસ્ત્ર સાથે જોડી શકાય અને એને આપણે આગળના વિદ્યુત ચુંબકત્વ સાથે બી જોડી શકાય છે. તો એ રીતનું સાતમું આઠમું ચેપ્ટર એક પ્રિપેર થયું, અને પછી નવમું દસમું છે એ આખું પ્રકાશશાસ્ત્ર રિલેટેડ ચેપ્ટર છે, અને ત્યારબાદ 11મું 12મું અને 13મું મોડર્ન ફિઝિક્સમાં જતું રહેશે, અને 14મું ચેપ્ટર છે એ શું કહેવાય કે ઇલેક્ટ્રોનિક્સમાં જાય છે. હવે આ રીતના આખો ચેપ્ટરનો યુનિટ છે મોડર્ન ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ. હવે મોડર્ન ફિઝિક્સ છે એ તમે કેમિસ્ટ્રીમાં મોટા ભાગનું ક્યાંક ના ક્યાંક આઈડિયા જોઈ લીધો છે, કારણ કે એની બેની સાથે મેચ થાય એવો ટોપિક છે. એટલે મોટા ભાગનો આઈડિયા ક્યાંક ના ક્યાંક જોયેલો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર તમે ઓબ્ઝર્વ ભણેલા હશો કે એના પછી જે આવશે લાયમન બાબર પાસ્ચન બ્રેકેટ ટાઈપની સિરીઝ આવે છે એ ભણેલા છો. પાઉલીના જે સિદ્ધાંત છે એ બોરના અધિતર્કો, મોટા ભાગે બધું ન્યુક્લિયરની જે હાફ લાઈફ છે એ બધું જ તમે કેમિસ્ટ્રીમાં ક્યાંક ના ક્યાંક ઉપયોગ કરી ચુક્યા છો. એટલે એમાં તમને સમજવામાં વાર નહીં લાગે. જે છે એ આ ચેપ્ટર થોડુંક ધ્યાન આપીને આપણે સમજવાનું છે કે આમાંથી કઈ રીતે તરંગ પ્રકાશશાસ્ત્ર રિવાઇઝ થાય છે. તો આ ટોપિકને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે તરંગ પ્રકાશશાસ્ત્રને. હવે તરંગ પ્રકાશશાસ્ત્રમાં એક પહેલો ભાગ આવે છે, એક સામાન્ય સમજૂતી છે તરંગ પ્રકાશશાસ્ત્રની. તરંગ પ્રકાશશાસ્ત્રમાં જેમાં તરંગ અગ્રની સમજૂતી આપી છે, તરંગ અગ્રની વાત કરી છે. તરંગ અગ્રની વાત પૂરી થઈ જશે પછી એનો ટોપિક આવે છે, એમાં વ્યતિકરણનો ટોપિક આવે છે. વ્યતિકરણ પૂરું થાય એટલે વિવર્તન આવે છે. વિવર્તન પછી ધ્રુવીભવન આવશે. હવે આમાં તમને એક વસ્તુ ધ્યાન આપો કે આની અંદર આ 4 ટોપિક છે, એમાં તરંગ અગ્ર તો એક ફક્ત સમજૂતી છે, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. પણ તમારા જે સિલેબસ આ વખતનો જે 2021 નો જે આવ્યો છે એમાંથી ધ્રુવીભવન ટોપિક નીકળી ગયો છે. ધ્રુવીભવનનો ટોપિક આખો નીકાળી દીધો છે. રહ્યા છે આ 2 ટોપિક. આ 2 ઉપરથી કવર કરીને આપણે એને પ્રોપર સમજવાનું, વ્યતિકરણ અને વિવર્તન. પણ જે નીટ જીના કોન્સેપ્ટ માટે ધ્રુવીભવનનો ટોપિક સમજવો જરૂરી હશે તો એમને એ પ્રમાણે રૂટીન શેડ્યુલમાં ચાલતું રહેશે. બાકીનામાં આ ટાઈપનું રહેશે. હવે હું તમને આખો આઈડિયા આપું છું કે તરંગ અગ્ર આપણે અહીંયા સમજીએ છીએ. પહેલા તો વ્યતિકરણ વિવર્તન ઘટનાઓ કઈ રીતે બિહેવ કરે છે, તો તમે ક્યાંક ના ક્યાંક આ ઘટનાઓનું ઓબ્ઝર્વેશન લીધું હશે. તો હું તમને એક સીધા અર્થમાં કહું, ધારો કે કોઈ કાર જતી હોય તો એમાં રસ્તા ઉપર ડીપર કેમ મારવામાં આવે? કાર જતી હોય રસ્તા પર તો આપણે ડીપર મારીએ છીએ ને ઘણી વાર, અથવા તો એને જે સીધા લાઈટ પર પડતી હોય ગતિ એને ડીપર મારી અને આપણે એને તોડી નાખીએ છીએ. તો એ કયા કારણે કરવામાં આવે છે? તો રીઝન એક જ થાય છે કે એમાં 2 એક જેવા સરખા જેવા ઉદ્ગમો ક્રિએટ થાય છે. હવે 2 લાઈટ હોય છે એ સરખા જેવા ઉદ્ગમ છે, અને સરખા ઉદ્ગમના કારણે એમનું સંપાતીકરણ થાય 2 તરંગોનું. અને સંપાતીકરણના કારણે શું થાય કે જો સરખી દિશામાં તરંગો આવતા હોય, આ દિશામાં આવે છે, આ દિશામાં આવશે, તો આનું સંપાતીકરણ થાય, તીવ્રતા એકદમ વધી જશે આની. પણ ધારો કે વિરુદ્ધ દિશામાં આવતા હોય, એક આ રીતે આવતો હોય ને એક આ રીતે આવતો હોય, તો એનું સંપાતીકરણ થઈ અહીંયા તીવ્રતા 0 જેવી થઈ જાય, અહીંયા તીવ્રતા ઘટી જશે. અને એનો અર્થ એક જ થાય કે અહીંયા તીવ્રતા ઘટી જાય તો આપણને એવું લાગે ત્યાં અંધારું છે, અંધારું લાગે તો ત્યાં ખાડો દેખાય. વાસ્તવમાં એ ખાડો હોતો નથી, પણ સંપાતીકરણથી આપણને એવું લાગે છે. તો એને તોડવા માટે આપણે ડીપર મારીએ છીએ, બરોબર? તો એક કન્ડિશન એ થશે. બીજી વાત, પરપોટાની જે સપાટી છે અથવા સીડી જોઈએ તો સીડી રંગીન દેખાય છે. તો એ રંગીન દેખાય છે એ ઘટના વ્યતિકરણના કારણે જોવા મળે છે. પછી એવી જ વિવર્તનની ઘટના આવે છે. વિવર્તનની ઘટનામાં તમે જોવા જાઓ તો તમે કેમેરાની એક ઓબ્ઝર્વેશન જોયું હશે. કેમેરામાં પાછળની સપાટી ઘણીવાર બ્લર દેખાય આપણને, અને જે આપણો ફોટો છે એ ફોકસમાં આવે છે. એ ઘટના એક વિવર્તનમાં થાય છે. વિવર્તનમાં તમે દૂરબીનથી જોવા જાઓ તો જ્યાં જોતા હોય ત્યાં કોન્સન્ટ્રેટમાં પ્રકાશિત દેખાય આજુબાજુ આપણને, પણ આજુબાજુનો જે ભાગ છે એ થોડો બ્લર દેખાય. તો એ વિવર્તનની ઘટના ક્રિએટ થાય છે. વિવર્તન ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે કામ કરતું હોય છે. વ્યતિકરણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વિવર્તન એક અલગ ટોપિક છે, અને ધ્રુવીભવન. ધ્રુવીભવન મોટા ભાગે અલગ અલગ યુઝ થાય, પણ ધ્રુવીભવનનો એક ટોપિક બી ઇમ્પોર્ટન્ટ છે કે જેમ તમે કેલ્સીની અંદર જોવા જશો
તો કેલ્સીની અંદર તમે જોશો તો આમ સાઈડમાંથી જોવાનો ટ્રાય કરો, તમને આંકડાઓ નહીં દેખાય. તમે સીધા જોશો તો જ તમને આંકડા દેખાશે. એનું કારણ છે એનો પ્રકાશ છે ને એક જ દિશામાં ધ્રુવીભૂત થયેલો આવે છે. તો તમે ત્રાંસુ જોવાનો ટ્રાય કરો તો એ ધ્રુવીભૂત એ દિશામાં થયેલું નહીં હોય તો આપણને નહીં દેખાય. પણ જો એ સામે જોઈશું આપણે તો આપણને દેખાશે. તો એ ઘટના ધ્રુવીભવનની ઘટના છે. તો આ ત્રણ ઘટનાઓનો આપણે પ્રોપર અભ્યાસ આવશે. પણ એમાંથી આપણે આ અત્યારે હાલ તરંગ અગ્રની વાત કરું. તરંગ અગ્ર કોને કહેવાય છે એની વાત છે. તો મોટા ભાગે તરંગ અગ્ર એટલે એક એવું સમતલ થશે કે જેમાં બધા જ કણો સમાન કળામાં દોલન કરતા હોય. તરંગ અગ્ર એક એવું સમતલ છે કે જેમાં બધા જ કણો સમાન કળામાં દોલન કરતા હોય તો એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. અહીંયા આપણે સમજવાનો ટ્રાય લઈએ કે જેમ કે હું તમને એક સિમ્પલ અંદાજ આપું છું કે આપણે બિંદુવત ઉદ્ગમ અહીંયા લીધું છે. હવે પાણીમાં પથ્થર નાખીએ તો પાણીમાં પથ્થર નાખશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે તરંગો આગળ જતા જશે. હવે આ પ્રમાણેના તરંગો આગળ જાય છે તો અહીંયા એક ઓબ્ઝર્વ કરીએ કે આ રીતે તરંગો સતત આમ વર્તુળાકાર પથમાં કન્ટિન્યુ આગળ જશે. તો આ બધા જે કણો છે એમના દોલનો કેવા હોય છે? આ બધા કણો એમના કળા કેવી જોવા મળે? સમાન હશે. સમાન કળાનો મતલબ બધા કણો એક સરખા દોલનો કરતા હશે. તો એના કારણે સમાન કળામાંથી પસાર થતું એક પૃષ્ઠ ધારીએ તો એ આપણને તરંગ અગ્ર આપશે. તો અહીંયા તરંગ અગ્ર વર્તુળાકાર છે. અહીંયા પણ તરંગ અગ્ર કેવું જોવા મળે છે? વર્તુળાકાર છે. અહીંયા તરંગ અગ્ર કેવું હશે? વર્તુળાકાર છે. તો આ પ્રકારે વર્તુળાકાર તરંગ અગ્ર લીધું. ઓકે, ચલો હું તમારી પાસે એક બલ્બ મૂકી દઉં છું. બલ્બ છે એક આપણે ધારી લીધું કે આ ટાઈપનો બલ્બ છે. બલ્બ કેવો ઉદ્ગમ કહેવાય? એક બિંદુવત ઉદ્ગમ કહેવાય. અને બિંદુવત ઉદ્ગમ છે તો ચારે બાજુ પ્રકાશ ફેલાવશે. તો એમાંથી ચારે બાજુ એક સરખું તરંગ અગ્ર જોવા મળશે. તો એમાંથી બલ્બમાં એક બિંદુવત ઉદ્ગમ છે તો બિંદુવત ઉદ્ગમમાંથી કયા પ્રકારનું તરંગ અગ્ર નીકળે? તો ગોળાકાર નીકળશે. અહીંયા પાણીમાં પથ્થર નાખ્યો તો આપણને વર્તુળાકાર ભાગ જોવા મળ્યો. પણ ધારો કે બલ્બ છે એ ચારે બાજુ એક સરખા તરંગો પ્રસાર કરે તો એમાંથી ગોળાકાર તરંગ અગ્ર નીકળે. અને એ તરંગ અગ્ર દૂર જતું જાય. સમજો કે આ પ્રમાણે ગોળાકાર તરંગ અગ્ર દૂર જતું જાય તો દૂર એને સમતલ ધારી શકીએ. જેમ 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 દૂર જતું જશે એમ એ કેવું બનતું જશે? સમતલ ધારી શકાય એવું બની જશે. આ એક થઈ ગઈ વાત કે બિંદુવત ઉદ્ગમની. હવે જે હું વાત કરું છું, ધારો કે આપણી ટ્યુબલાઇટ છે એ કયો ઉદ્ગમ કહેવાય? રેખીય ઉદ્ગમ થશે. અને રેખીય ઉદ્ગમ હોય તો એ પોતાનામાંથી કેવા તરંગ અગ્રનું ઉત્સર્જન કરે? નળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન કરે. રીઝન કયું? કે આપણું ઉદ્ગમ રેખીય છે તો ચારે બાજુ આ ટાઈપના તરંગ અગ્રનું ઉત્સર્જન કર્યા કરશે. અને એમાંથી કયા તરંગ અગ્રો જોવા મળે? નળાકાર દેખાશે. તો નળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન થશે. તો રેખીય ઉદ્ગમમાંથી નળાકાર આવે, બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર આવે અને આ બધા દૂર જાય તો સમતલ તરંગ અગ્ર બને. બેઝિક આઈડિયા આટલો આપણને હોવો જોઈએ. અને તરંગ અગ્રનો મતલબ શું થયો? તો સમાન કળામાં દોલન કરતા જે કણો હોય એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ છે એને તરંગ અગ્ર કહેવાય છે. ઓકે, અહીંયા હવે આપણે પ્રોપર રીતે સમજીએ તો તરંગ અગ્ર માટે અહીંયા હાઇગેન્સનો સિદ્ધાંત આપ્યો છે. આપણો ક્વેશ્ચન બી એ જ થશે. એને આપણે સમજ રાખીએ છીએ. 2 જ મિનિટ ભાઈ. આ જે ડિટેલ આપી છે એમાં કઈ એટલું વધારે જવાની જરૂર નથી. તમે સમજશો તો ઠીક છે, બાકી એનાથી કઈ વધારે મતલબ નથી. હવે હું હાઇગેન્સના સિદ્ધાંતથી સ્ટાર્ટ કરું છું. હાઇગેન્સનો સિદ્ધાંત કોને કહેવાય છે એને આપણે સમજીએ. હાઇગેન્સનો સિદ્ધાંતમાં આપણે જોવા જશો તો મોટાભાગે બેઝિક ડિટેલ એવી છે કે જે આપણને ઈઝી સમજ આવે એવી છે. ફક્ત એના પોઈન્ટ્સને થોડા ધ્યાન પર રાખી દઈશું તો મોટાભાગે કોઈ વધારે વાર નહીં લાગે. તો અહીંયા શું કીધું છે? તરંગ અગ્ર પહેલા વ્યાખ્યાયિત કરી છે. હું માનું ત્યાં સુધી હાઇગેન્સના સિદ્ધાંતની શરૂઆત કરી ત્યાંથી તરંગ અગ્રની બેઝિક ડિટેલ આપી છે. અને મેં જે તમને સમજાવ્યું છે એ જ ટાઈપનો પોઈન્ટ છે. જ્યારે શાંત કોઈ પણ અહીંયા બતાવ્યું છે શાંત પાણી હોય એમાંથી એક નાનો પથ્થર નાખવામાં આવે તો પથ્થર મૂકીએ તો એના કારણે શું થશે? એમાં બહાર પ્રસરણ દોલનોનું ચાલુ થઈ જશે. તરંગોનું પ્રસરણ ચાલુ થશે. અને તરંગ એવી રીતે પ્રસરશે કે દરેક સપાટી એક સમય સાથે સરખા દોલનો ચાલુ કરી દેશે. અને કોઈ પણ સમયે એમાં એક સરખો વર્તુળાકાર વલય દેખાશે. જેમાં મહત્તમ ધારો કે શૃંગ હોય બધા ભાગમાં એક વર્તુળાકાર વલય દેખાય છે. આ વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ સરખા અંતરે છે એટલે એમની કળાએ કેવી હશે? સરખી છે. અને આવા સમાન કળામાં દોલન કરતા બિંદુઓના સ્થાન છે એને તરંગ અગ્ર કહેવાય છે. ટૂંકમાં આપણને અહીંયા વ્યાખ્યા આપી છે.
સમાન કળામાં દોલન કરતા તરંગોના સ્થાનને શું કહેવામાં આવશે? તરંગ અગ્ર કહી દીધું છે. બેઝિક ડિટેલમાં પહેલું આપણું ફરી સમજજો. ટૂંકમાં સમાન કળામાં દોલન કરતા હોય અથવા એમનો કળા તફાવત અચળ હોય, બરોબર, અચળ કળા ધરાવતા પૃષ્ઠ તરીકે પણ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો અચળ કળા ધરાવતી પણ પૃષ્ઠ આપણે કહી શકીએ છીએ. તો આ બીજી ડિટેલ થઈ છે. હવે બીજું બતાવ્યું છે તરંગાગ્રની ઝડપ કઈ. તો તરંગની ઝડપ એ જ તરંગાગ્રની ઝડપ છે. તરંગાગ્ર જે ઝડપથી ઉદ્ગમમાં તરંગ ગતિ કરે એ જ તરંગાગ્રની ઝડપ થશે. તરંગાગ્રની આવૃત્તિ પણ એ જ થશે કે તરંગની આવૃત્તિ, તરંગની ઉર્જા એ જ તરંગાગ્રની ઉર્જા જોવા મળે. ઇન શોર્ટ આપણને આટલી સમજ ધ્યાન પર રહે એવી છે. આમાં તો સામાન્ય એક સમજૂતી આપી છે કે એક શાંત પાણી હોય એમાં પથ્થર નાખીએ તો એમાંથી શું કહેવાય કે તરંગો આગળ વધવાનું ચાલુ થાય છે. તો એક સરખા અંતરે આપણે જોવા જઈએ તો મહત્તમ કંપ વિસ્તાર ધરાવતા બધા કણો એક સાથે દોલન કરતા હોય, એમના કળા સમાન હશે. તો આવા સમાન કળામાં દોલન કરતા તરંગોને આપણે શું નામ આપ્યું? તરંગાગ્ર કહ્યું છે. અથવા બીજા શબ્દોમાં કહીએ કે જેમનો કળા તફાવત અચળ હોય એવા તરંગોને પણ તરંગાગ્ર કહેવામાં આવે છે. અને બીજું સાથે બતાવ્યું છે કે ઝડપ છે એ તરંગની ઝડપ વડે રજૂ કર્યું છે. તરંગાગ્રની ઝડપ ને તરંગની ઝડપ સરખી જ હોય છે, ઉર્જા પણ સમાન હોય છે. બાકી ડિટેલ મેં તમને આગળ ક્લિયર કરી દીધું ભાઈ કે બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી કયા તરંગો નીકળે? ગોળાકાર તરંગો નીકળશે. રેખીય ઉદ્ગમ હોય તો નળાકાર તરંગાગ્ર નીકળશે. આ એક પહેલી ડિટેલ થઈ. એમાં હું માનું ત્યાં સુધી તમારે વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા પ્રોપર રીતે સમજ રાખજો, પછી આગળ આપણે રિવિઝનમાં લઈએ એમાં વધારે ક્લિયર થશે. હવે જે પોઈન્ટ સમજાયો છે એને આપણે અહીંયા જ ક્લિયર કરતા જઈએ. તો જો આની અંદર શું વાત કરી છે, જો આપણી પાસે બધી જ દિશામાં તરંગ ઉત્સર્જન કરતું હોય, સમજો કે ત્રિપરિમાણની વાત કરું છું, હું ત્રિપરિમાણમાં આપણે ધારો કે તરંગ ઉત્સર્જન કરતું હોય તો મેં તમને હમણાં વાત કરી જો, અને એમાં જો બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી જે તરંગાગ્ર ઉત્સર્જન થશે તો એ કયા હશે? ગોળાકાર જેવા જોવા મળશે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે બિંદુવત ઉદ્ગમ હોય તો એમાં જે તરંગો નીકળશે એનો આકાર સરખી કળાવાળાનો કેવો જોવા મળશે? ગોળા ઉપર જોવા મળશે. તો એમાં તરંગાગ્ર આપણને કેવા મળશે? ગોળાકાર તરંગો અથવા ગોળાકાર તરંગાગ્ર જોવા ગણી શકીએ છીએ. બોલો આટલા સુધી ક્લિયર થશે? અને આ દૂર જાય તો દૂર જશે એમ નાના ભાગને આપણે સમતલ ગણી શકીએ છીએ. તો આ આપણને સેકન્ડ પોઈન્ટ પણ એનો જ વાત કરી છે. તો પહેલા આપણે શરૂઆતમાં તરંગાગ્રની વ્યાખ્યા લખી છે, છેલ્લા પોઈન્ટ બધા પછી બતાવીશું. તરંગાગ્રની વ્યાખ્યા બતાવી છે, બીજું ગોળાકાર તરંગાગ્રની વાત કરી. ધારો કે આપણી પાસે બિંદુવત ઉદ્ગમ છે તો બિંદુવત ઉદ્ગમમાંથી ચારે બાજુ એક સરખી દિશામાં તરંગાગ્રો અથવા તરંગો પ્રસરણ પામે છે, એટલા માટે એના તરંગાગ્ર ગોળાકાર હશે. અને દૂર જાય તો એમના તરંગાગ્રને આપણે સમતલ ગણી શકીએ છીએ. નેક્સ્ટ હવે એના પછીના પોઈન્ટમાં આપણને થોડીક ડિટેલમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે અને એમાં શું કહ્યું છે એ ધ્યાન આપીએ. એની અંદર કહ્યું છે t બરાબર 0 એ આ તરંગાગ્રનો કોઈ આકાર જાણતા હોય તો આઇગેન્સનો સિદ્ધાંત નવા તરંગાગ્ર કઈ રીતે રજૂ થાય છે એની ડિટેલ આપે છે. તો આઇગેન્સનો સિદ્ધાંત સમજવાનો આવ્યો છે. હવે ટૂંકમાં આપણને શરૂઆતમાં તો એમ કહ્યું છે કે આઇગેન્સના સિદ્ધાંતની મદદથી નવા તરંગાગ્ર કઈ રીતે બને છે એની માહિતી અહીંયા આપવામાં આવી છે. હવે એના માટે એમને કહ્યું છે કે ભાઈ પહેલું તરંગાગ્ર લઈ લઉં છું. હું તમને સિમ્પલ એક બતાવું છું કે આપણી પાસે આ બિંદુવત ઉદ્ગમ છે ઓ જેવું, અને એમાંથી આ ગોળાકાર તરંગાગ્ર છે. ગોળાકાર એટલા માટે કહી શકીએ કે ચારે બાજુ છે. ભલે આપણને દ્વિપરિમાણમાં આકૃતિ દોરીએ તો એક જ બાજુ દેખાય, ચારે બાજુ તરંગો ઉત્સર્જન થાય છે. તો એના આ જે તરંગાગ્ર છે એનો એક ભાગ લઈ લીધો. હવે એ ભાગ અહીંયા બતાવ્યો છે એમને F1 F2. આ F1 ગણ્યો છે, F2 ગણ્યો છે. આ તરંગાગ્રનો ભાગ છે. એના ઉપર ઘણા બધા કણ રહેલા છે. આવા અમુક કણ રહેલા છે આના ઉપર. એટલે અહીંયા સિમ્પલ સમજાવ્યું છે કે F1 F2 એક તરંગાગ્રનો ભાગ છે. એમાં t બરાબર 0 સમય એના બધા કણો પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગાગ્રનું ઉત્સર્જન સ્ટાર્ટ કરશે. તો સમજો અહીંયા પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગાગ્રનું ઉત્સર્જન સ્ટાર્ટ કરી દેશે પહેલા. હવે જેમ જેમ સમય જશે તો એમની ત્રિજ્યા કેટલી હશે એ પહેલા નક્કી કરીએ. અહીંથી ગોળાકાર ગૌણ તરંગાગ્રનું ઉત્સર્જન સ્ટાર્ટ કરશે તો આ પ્રમાણેના તરંગાગ્રનું ઉત્સર્જન સ્ટાર્ટ કરી દે છે. આ સિચ્યુએશન બતાવી છે. આ રીતના હું અહીંયા તમને ક્લિયર કરતો જઉં, એ સમજતા જજો. પછી આ t સમયે બરાબર 0 એ ઉત્સર્જન કર્યું તો t સમયે પહોંચ્યા તો t સમયે એમની ત્રિજ્યા કેટલી હશે? તો t સમયે એમની ત્રિજ્યા કેટલી જોવા મળે આ તરંગાગ્રની? તો એ તરંગાગ્રની ત્રિજ્યા r બરાબર v × t થી રજૂ થાય. શેનો વડે રજૂ થશે? વેગ ગુણ્યા સમય. તો તરંગનો જે વેગ હોય અને સમય
એના વડે એની ત્રિજ્યા નક્કી થશે. તો આટલી ત્રિજ્યાના એક ગોળાકાર ગોળાઓનું ઉત્સર્જન કરી દેશે, ગોળા તરંગોનું ઉત્સર્જન કરશે. અને પછી શું કરવાનું છે એ સમજો. એમને સ્પર્શતા બે પૃષ્ઠ દોરી કાઢો. એ સમયે એમને સ્પર્શતા બે પૃષ્ઠ દોરી કાઢો. તો એ પૃષ્ઠ નીચે આવશે, ઉપર પણ આવશે. તો આ બે નવા તરંગગ્રહ આપી દેશે, 1 અને આ નીચેનું 2. તો બે નવા તરંગગ્રહ આપી દેશે. તો અહીંયા સમજ રાખીએ કે આપણે પહેલા જોયું કે મૂળ તરંગગ્રહ અહીંયા હતું F1 F2. t બરાબર 0 એમાંથી દરેક કણે ગોળાકાર તરંગગ્રહનું ઉત્સર્જન સ્ટાર્ટ કરી નાખ્યું. હવે ગોળાકાર તરંગગ્રહનું ઉત્સર્જન થયું તો t સમય એની ત્રિજ્યા કેટલી બની? વેગ ગુણ્યા સમય. હવે એને સ્પર્શતું એક પૃષ્ઠ દોરી દઈએ તો નવું તરંગગ્રહ આવશે. પણ તરંગગ્રહની એક ખાસિયત છે કે તરંગગ્રહની તીવ્રતા છે એ I0 cos square theta ઉપર ડિપેન્ડ થાય. તરંગગ્રહની જે તીવ્રતા છે એ I બરાબર I0 cos square theta ઉપર ડિપેન્ડ થાય. હવે તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા થીટા 0 છે તો આ બાજુ થીટા પાઈ થાય. એનો મતલબ આગળ થીટા 0 થશે. આગળ થીટા 0 હોય તો ત્યાં તીવ્રતા I0 થાય, કારણ cos 0 1 થઈ જશે. અને જ્યાં સોરી cos square થીટા બાય 2 આવશે, મારી ભૂલ છે, cos થીટા બાય 2 આવશે. તો હવે જ્યારે પાછળ આવે તો થીટા જ્યારે પાઈ થાય છે તો I બરાબર જોવા જશો તો એ 0 થઈ જશે, કારણ cos square પાઈ બાય 2 થાય. અને cos square પાઈ બાય 2 that means એ 0 થઈ જશે. તો એનો મતલબ તરંગગ્રહ હંમેશા કઈ દિશામાં જાય? તો આગળની દિશામાં, પાછળ ના આવે. તો અહીંયા એક વસ્તુની સમજ રાખીએ છીએ કે તીવ્રતા I0 cos square theta by 2 થી આપી શકીએ છીએ. એનો અર્થ થયો કે જ્યારે થીટા 0 હોય તો આગળની કન્ડિશન થઈ, તો એ વખતે તીવ્રતા મહત્તમ મળશે. અને થીટા પાઈ હોય પાછળની કન્ડિશન, ત્યાં તીવ્રતા 0 થાય. એનો મતલબ તરંગગ્રહ હંમેશા આગળની તરફ જાય. તો આપણે જોવા જઈએ આ સિચ્યુએશનમાં, ધારો કે આવું કોઈ ઉદ્ગમ હોય તો આમાંથી જ્યારે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થાય છે તો હંમેશા કઈ તરફ તરંગગ્રહ દોરીશું આપણે? આગળની તરફ જ. પાછળની તરફ તરંગગ્રહ દોરવાનો કોઈ મતલબ નહીં રહે. બસ આ બેઝિક ડિટેલ થઈ. હવે આપણે એમાં લખવું કઈ રીતે, સમજવું કઈ રીતે, તો એના માટે આપણે પછી વાત કરીએ છીએ. પહેલા બેઝ આઈડિયા ક્લિયર થવો જોઈએ. મને શરૂઆતથી હિન્ટ આપશો ભાઈ, તરંગગ્રહ કોને કહેતા હતા? સમાન કળામાં દોલન કરતા કણોને શું કહેવામાં આવશે? તરંગગ્રહ. અથવા તો પછી જેમનો કળા તફાવત અચળ હોય એવા તરંગોને જે પૃષ્ઠ પસાર થાય છે એને આપણે તરંગગ્રહ કહી દીધું છે. હવે ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા જોયું કે ભાઈ તરંગગ્રહની ઝડપ એ તરંગની ઝડપ, પછી તરંગની ઉર્જા એ તરંગગ્રહની ઉર્જા થશે. સાથે જોયું કે બિંદુવત ઉદ્ગમ હોય તો એના તરંગગ્રહ કેવા જોવા મળે? ગોળાકાર હશે. અને દૂરના સમતલે જઈએ, દૂરના અંતરે જવામાં આવશે તો એ તરંગગ્રહ કેવું થઈ જશે? સમતલ સ્વરૂપે જોવા મળે. હવે એના પછી અહીંયા જે મેં વાત કરી છે એને આપણે પ્રોપર રીતે સમજીએ કે t બરાબર 0 સમયે કોઈ તરંગગ્રહ ગોળાકાર ઉદ્ગમનું છે અને એમાં F1 F2 બતાવ્યું છે. t સમયે t બરાબર 0 એમાંથી દરેક કણ, આ બધા કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગગ્રહનું ઉત્સર્જન કરે છે. તો t સમયે એમની ત્રિજ્યા કેટલી? તો v into t, જ્યાં v ઝડપ થશે t સમય છે. હવે t સમયે એમને સ્પર્શતું પૃષ્ઠ દોરીએ, નવું તરંગગ્રહ આપશે. અહીંયા જેમ બતાવ્યું એ પ્રમાણે t સમયે એમને સ્પર્શતું પૃષ્ઠ દોરો તો નવું તરંગગ્રહ આપે. પણ નવું તરંગગ્રહ બે દિશામાં હોય તો એના માટે એમને કોન્સેપ્ટ બતાવ્યો ભાઈ કે I બરાબર I0 cos square theta by 2 મુજબ નક્કી થાય છે તીવ્રતા. તો પણ અહીંયા જોઈએ તો જ્યારે થીટા 0 હોય આગળની તરફ તો તીવ્રતા મળશે, થીટા પાઈ થાય ત્યાં તીવ્રતા નહીં મળે, કારણ cos pi by 2 0 થઈ જશે. ઓકે, આ બેઝ ડિટેલ થઈ. હવે હું તમને ટેક્સ્ટબુકના આધારે આપણે પ્રિપેર કરવાના સાથે વાત કરીએ છીએ. તો માનું ત્યાં સુધી પહેલો જે કોન્સેપ્ટ છે એમાં તમે લોકો એની વ્યાખ્યાને સમજો. અહીંયા મેં તમને કહ્યું હતું વ્યાખ્યા કોને કહેવામાં આવશે? સમાન કળામાં દોલન કરતા અથવા જેમનો કળા તફાવત અચળ હોય એમાંથી પસાર થતા પૃષ્ઠને આપણે તરંગગ્રહ કહ્યું છે. તરંગની ઝડપ એ તરંગગ્રહની ઝડપ. બીજું બતાવ્યું તરંગની ઉર્જા એ તરંગગ્રહની ઉર્જા થશે. નેક્સ્ટ એના પછી આપણે સમજીએ આ જે પોઈન્ટ છે એની અંદર વાત કરું છું. જો આપણી પાસે બિંદુવત ઉદ્ગમ હોય
અને બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી પસાર થતા તરંગો કેવા જોવા મળશે? ગોળાકાર જોવા મળશે. અને એમને જ્યારે દૂરના તરફ લઈ જવામાં આવે તો એમને સમતલ તરીકે ગણી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે કે આ જે તરંગઅગ્ર કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એને સમજવા માટે હાઇગેન્સનો સિદ્ધાંત રજૂ કરીએ છીએ. હવે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ જોવા જઈએ તો કઈ રીતે આખું નવું તરંગઅગ્ર બને છે એની સમજૂતી આપી છે કે એક ગોળાકાર તરંગઅગ્ર છે, F1 F2 છે. એ t બરાબર 0 સમયનો કોઈ એક ભાગ છે, જે આપણે અહીંયા બતાવ્યું એ પ્રમાણેનું કહી દીધું છે. હવે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ એક આપણને કહ્યું છે કે ભાઈ તરંગઅગ્રનું દરેક બિંદુ પોતાનામાંથી ગૌણ તરંગઅગ્રનું ઉત્સર્જન કરશે, ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને પોતાનામાંથી નાના ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. હવે ઉત્સર્જન થઈ આ લઘુ તરંગોને ગૌણ તરંગો તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા ગોળાઓને સ્પર્શતું એક પૃષ્ઠ દોરી કાઢો, બધા ગોળાઓને સ્પર્શતું એક પૃષ્ઠ દોરો તો એ નવું તરંગઅગ્ર આપશે. અહીંયા આપણું સેન્ટેન્સમાં સિમ્પલ લખીને બતાવ્યું છે, પછી એની ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે ડિટેલ. તો આપણે બતાવ્યું કે F1 F2 આપણું એક તરંગઅગ્ર છે અને એના બધા કણો ગૌણ ગોળાકાર ઉદ્ગમ તરીકે વર્તે છે. એમાંથી ગોળાકાર તરંગઅગ્રનું ઉત્સર્જન કરશે અને એમને સ્પર્શતું એક પૃષ્ઠ દોરી દો, નવું તરંગઅગ્ર આપી દેશે. ઓકે, નેક્સ્ટ અહીંયા જે વાત કરી છે આની અંદર એ જ સમજાવવાનો ટ્રાય કર્યો છે કે t બરાબર 0 સમયે તરંગઅગ્રનું ઉત્સર્જન થયું છે. તો t બરાબર ટાઉ સમય થાય તો એની ત્રિજ્યા કેટલી હશે? v જેટલો વેગ છે તો ત્રિજ્યા થશે v ઇન્ટુ ટાઉ જેટલી નક્કી કરી શકીએ. હવે v ઇન્ટુ ટાઉ જેટલી અથવા t લખો, v ઇન્ટુ t જેટલી ત્રિજ્યા નક્કી થશે. અને પછી t સમયે કોઈ એમને સ્પર્શતું પૃષ્ઠ દોરો તો એ આપણા માટે નવું તરંગઅગ્ર આપી દેશે. તો નવું તરંગઅગ્ર બતાવી દીધું છે. હવે અહીંયા એમને આ I બરાબર I0 cos સ્ક્વેર થીટા બાય 2 ની વાત નહીં કરી. એમને બે વસ્તુ સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો. તમને અહીંયા ક્લિયર કહું છું, ઉપરના મોડેલની એક મર્યાદા ગણી કાઢી છે. આની મર્યાદા કઈ છે? તો બે બાજુ તરંગઅગ્ર મળે છે, એક આગળની બાજુએ મળશે ને એક પાછળની બાજુએ મળશે. તો પાછળની બાજુ પણ એક D1 D2 કરીને એક તરંગઅગ્ર મળશે, જેને આપણે બે નામ આપ્યું છે. હવે આ સિચ્યુએશનમાં તરંગ તો હંમેશા આગળની તરફ જ જશે, તો પાછળની બાજુના તરંગનો કંપ વિસ્તાર શૂન્ય થાય છે. એવી એમને એક પૂર્વ ધારણા લીધી છે. હાઇગેન્સે શું કીધું કે આગળ જ તરંગ જશે, પાછળની તરફનો એનો કંપ વિસ્તાર કેટલો થશે? 0 થશે. આવી એક પૂર્વ ધારણા આપી છે. તો અહીંયા એટલું બતાવ્યું છે કે આ એક પ્રોપર અનૌપચારિક પૂર્વ ધારણા છે. સંતોષકારક માહિતી નહીં આપતા આનાથી, બરોબર. અને એના સંતોષકારક માહિતી નહીં આપી તો વિસ્તૃત ડિટેલ છે એ તરંગવાદને આધારિત અહીંયા સમજૂતીમાં આપવામાં પ્રોપર રીતે મળતી નથી આખી ડિટેલમાં, એટલે સુધી અટકાવી દીધું છે, એની મર્યાદા કરી. હવે હું તમને એક ક્લિયર કહું, આના 4 પોઈન્ટ લખાવું તો તમે ઓબ્ઝર્વ કરીને મને પોઈન્ટ કહેશો ભાઈ કયા કયા પોઈન્ટને આપણે રિવાઇઝ કર્યા છે અથવા લખવાના આવશે. તો તમારે યાદ રાખવા માટે પહેલા તો તરંગઅગ્રની વ્યાખ્યા આવશે, પછી ગોળાકાર તરંગોની વાત આવશે, ઉદ્ગમ. સમજ રાખજો, ગોળાકાર ઉદ્ગમની વાત કરી છે. ગોળાકાર ઉદ્ગમ પૂરું થાય એટલે મેં ફક્ત ફિગરના આધારે સમજૂતી આપવાની વાત થઈ છે. ફિગરના પછી અહીંયા બે તરંગઅગ્રની વાત કરી છે, નવા તરંગઅગ્ર. એની વાત કરી, છેલ્લે મર્યાદાની વાત કરી છે. આ 5 પોઈન્ટ ધ્યાન પર રાખી દો તો ક્વેશ્ચન લખવામાં વાર નહીં લાગે, સમજ આવી જશે. પહેલા એક વખત વ્યાખ્યા રિવાઇઝ કરીએ. વ્યાખ્યામાં કઈ થશે? વ્યાખ્યામાં તમને દરેક આવડ્યું હોય, સમાન કળામાં દોલન કરતા અથવા કળા તફાવત અચળ હોય એવા તરંગઅગ્રને, એક મિનિટ ઓકે, સમાન કળામાં દોલન કરતા અથવા જેમનો કળા તફાવત અચળ હોય એવા તરંગઅગ્રને આપણે એવા તરંગમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠને તરંગઅગ્ર કહ્યું છે. બીજું એના પછી એની ઝડપે જ તરંગની ઝડપ, એની ઉર્જા એ જ તરંગઅગ્રની ઉર્જા થશે. નેક્સ્ટ પછી ગોળાકાર ઉદ્ગમની વાત કરી. ધારો કે આપણું ઉદ્ગમ ગોળાકાર હોય તો એમાંથી ગોળાઓના આધારે તરંગ ઉત્સર્જન થશે. અને એમાં જોવા જઈએ બિંદુવત ઉદ્ગમની વાત છે, મારી ભૂલ થઈ છે અહીંયા લખવામાં, બિંદુવત ઉદ્ગમની વાત કરી છે. ઉદ્ગમ હોય તો એમાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે અને એમને પછી કે દૂરના અંતરે જઈએ તો એ સમતલ તરંગો થશે. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરી છે, આકૃતિ સમજાવવાની છે. તો અહીંયા આકૃતિમાં મેં તમને કહ્યું વધારે ડિટેલ લખવાની જરૂર નથી. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ નવું તરંગઅગ્ર કઈ રીતે અપાય એના માટે એક F1 F2
એક F1 F2 એક તરંગગ્ર અહીંયા આપી દીધું છે. હવે t બરાબર 0 સમય એમાંથી ગૌણ ઉદ્ગમ તરીકે દરેક કણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. બતાવ્યું છે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. અને ત્યારબાદ કોઈ પણ સૂક્ષ્મ સમયે એમને સ્પર્શતું એક પૃષ્ઠ આપી દો તો એ પૃષ્ઠ આપણને નવું તરંગગ્રહનું ઉત્સર્જન મતલબ કે બતાવશે. હવે એના આધારે અહીંયા વાત કરીએ તો ધારો કે t બરાબર 0 સમયે ઉદ્ગમ ઉત્સર્જન થયું છે તો ટાઉ સમયે એની ત્રિજ્યા કેટલી હશે તો v જેટલો વેગ છે તો એની ત્રિજ્યા કેટલી આવશે v ઇન્ટુ ટાઉ જેટલી. અને પછી એને જો સ્પર્શતું v ઇન્ટુ ટાઉ જેટલી ત્રિજ્યા થશે અને t બરાબર ટાઉ સમયે એને સ્પર્શતું પૃષ્ઠ દોરો તો નવું તરંગગ્રહ આપી દેશે જે 1 વડે બતાવ્યું છે. એની મર્યાદા કઈ છે તો મર્યાદામાં આપણે સમજીએ કે તરંગગ્રહ આગળની તરફ જાય છે એવું પાછળની તરફ બી પૃષ્ઠ દોરી શકીએ છીએ જેને એમને d1 d2 નામ આપ્યું છે. આપણે 2 નંબર કહ્યું છે. તો એવી રીતે લઘુ તરંગો આગળ જશે તો પાછળ પણ મળશે પણ એમને હાઇગેન્સે કહ્યું કે પાછળની દિશામાં તરંગો જતા નથી. તો આ એમની ધારણા છે એ મતલબ પૂર્વ ધારણા ખોટી ગણી શકીએ. તો આને પ્રોપર રીતે સમજાવવામાં નિષ્ફળ છે. બસ આટલું હાઇગેન્સનો એક સિદ્ધાંત છે પણ નીટ વાળા એક ધ્યાન રાખીને આ પોઈન્ટ નોટ કરી લે કે હાઇગેન્સના સિદ્ધાંતની તીવ્રતા કેટલી તો I બરાબર I0 cos સ્ક્વેર થીટા સમજવો જરૂરી છે. અહીં શું આપ્યું જો તરંગગ્રહ કઈ રીતે રજૂ થશે તો તમે મને એક કામ કરશો થોડું ધ્યાન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ બે વિશે થોડોક તમને અંદાજ હશે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્ષેત્રની ડાયરેક્શનમાં હોય સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે જોવા મળે. સેમ સિચ્યુએશનમાં તરંગગ્રહ અને તરંગની પ્રસરણની દિશા એમાં જોવા મળશે. તરંગની પ્રસરણની દિશા આ રીતે જોવા મળશે તો તરંગગ્રહ છે એને લંબ જોવા મળે છે. તો અહીંયા આ વસ્તુને ક્લિયર કર્યું છે. જો રે આમ આવતો હોય તરંગ આમ આવતો હોય તો તરંગગ્રહ એને લંબ જોવા મળશે. પરાવર્તિત રે આમ જતો હોય તો અહીંયા આપણે ધારીએ છીએ કે રે આમ આવે છે તો એને લંબ જોવા મળ્યો 90 નો એંગલ થયો. પછી ત્યાંથી પરાવર્તિત થઈ આમ જાય છે તો આ 90 નો એંગલ બનશે. સેમ સિચ્યુએશન આમાં જોવા મળી. હવે અહીંયાથી સમજો કે રે સીધા આવતા હોય સમાંતર રે આવે છે આ પ્રમાણે અને એ રે આવી અને તમે આકૃતિ મુજબ જોવા જાવ તો અહીંયા કોન્સન્ટ્રેટ થાય છે. આ રે આવી આ તરફ કોન્સન્ટ્રેટ થાય છે. તો સેમ કન્ડિશન આપણે તરંગગ્રહમાં આવી જોઈએ તો આને લંબ દોરો તો આને લંબ દોરશો તો આ સમતલ તરંગગ્રહ થશે અને અહીંયા જ્યારે આવશે કોન્સન્ટ્રેટ થાય છે ધેટ મીન્સ એક આ રીતનો વર્તુળાકાર એને લંબ જોવા જાવ તો આને લંબ જોશો તો આવી રીતના તો ઘણા બધા રે આવતા હશે આમ કોન્સન્ટ્રેટ થતા હશે. તો બધાને લંબ દોરવું હોય તો મારે શું કરવું પડશે વર્તુળાકાર સપાટી ડ્રો કરીશું. ધેટ મીન્સ આ કોન્સન્ટ્રેટ થાય છે તો એનું તરંગગ્રહ આ ટાઈપનું જોવા મળે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો થાય છે અહીંયા કે જ્યારે સમાંતર રે આવતા હોય તો તરંગગ્રહ એને લંબ સમતલ જોવા મળશે અને જ્યારે એ જ તરંગગ્રહ રે કોન્સન્ટ્રેટ થતા હોય તો તરંગગ્રહ છે એ વર્તુળાકાર કે ગોળાકાર ટાઈપનું જોવા મળશે જે અહીંયા બતાવ્યું છે. સેમ સિચ્યુએશનમાં અહીંયા અંતર્ગોળ અરીસાની વાત કરી છે કે અહીંથી રે આવતો હોય આ પ્રમાણે અને એ પછી સમજો કે અહીંયાથી આવીને આ પ્રમાણે કોન્સન્ટ્રેટ થાય છે અહીંયા તો એમાં સેમ કન્ડિશન હશે. જ્યારે આવતી વખતે રે આ ડાયરેક્શનમાં હશે અને અહીંયા કોન્સન્ટ્રેટ થાય છે તરંગગ્રહ આ ટાઈપનું જોવા મળશે. મેથડ સમજ એટલી છે કે તમને અહીંયા ભૂલ ક્યાં થશે અહીંયા આ પ્રમાણેની ધારો કે રે આકૃતિ આપી હોય અહીં કોન્સન્ટ્રેટ થાય છે તો એ વખતે તમે આનું સર્કલ આ પ્રમાણે ડ્રો કરવાનું ચાલુ કરશો કે આ પ્રમાણેનું હશે એ તમને ક્લિયર હોવું જોઈએ. મેં તમને કહ્યું છે કે આ પ્રમાણેનું હોવું જોઈએ કારણ કે જેમ દૂર જાય છે એમ ત્રિજ્યા વધતી જશે જે અહીંયા આપણને ઓલરેડી સમજાવ્યું છે. બહારથી આવતું હોય ત્યારે આ સમતલ આ ટાઈપનું જોવા મળશે તરંગગ્રહ. બરોબર. આ બધી આકૃતિની ગુજકેટ અને નીટ વાળા કોન્સેપ્ટમાં સમજીને તૈયાર રાખે કારણ કે આની જરૂર પડશે અને જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગમાં તરંગગ્રહનો આકાર આપણને ક્લિયર થવો જોઈએ કે આમાં કઈ રીતનો આકાર જોવા મળશે. નીટનો કોન્સેપ્ટ હું ક્લિયર થી અલગ લઈશ પણ એ દરમિયાન કદાચ કોઈ રહી જાય તો આપણે એનસીઈઆરટી કોન્સેપ્ટ મુજબ ક્લિયર હોવું જોઈએ. બરોબર. હવે આની કોઈ તૈયારીની જરૂર નથી. તમે લોકો આને નોટ કરી રાખજો તમારા પોઈન્ટ મુજબ એટલે તમને આમાં ક્લિયર રહે. એક્ઝામ્પલ ઓરિએન્ટેડ કે એક્ઝામ ઓરિએન્ટેડ વધારે એવું નથી પણ ક્યાંક નાનો એમસીક્યુ પૂછાય તો ખબર હોવી જોઈએ. ઓકે. એક બીજો પોઈન્ટ છે ડોપલર ઇફેક્ટ. ડોપલર ઇફેક્ટ છે એ જે પ્રમાણે ડોપલર અસર છે એ સાઉન્ડમાં જોવા મળે છે એ જ કન્ડિશનમાં ડોપલર અસર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ જોવા મળે છે. પ્રકાશમાં પણ ડોપલર અસર હશે. હવે આમાં જોવા જાઓ તો ડોપલર અસર ક્યારે વર્ક કરતી હતી. ડોપલર અસર ક્યારે વર્ક કરે તો એક તો સોર્સ અને લિસનર શ્રોતા અને ઉદ્ગમ
બે એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે જ ડોપલર અસર ઇફેક્ટ આવશે. સોર્સની ઝડપ સમજી લો vs હોય, ઉદ્ગમ આ તરફે જતો હોય, આ તરફથી જતો હોય, આપણને કોઈ ખબર નથી કઈ બાજુ જતો હોય, તો એ જ્યારે એકબીજાની સાપેક્ષમાં ગતિ કરે ત્યારે ડોપલર અસર અનુભવાય. ડોપલર અસરની ખાસિયત કઈ હતી કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ અને ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ બે જુદી હોય. શ્રોતાને સંભળાતી આવૃત્તિ, ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ બે અલગ હશે. એને આપણે ડોપલર ઇફેક્ટ કહેવામાં આવતું હતું. તો અહીંયા પણ ડોપલર ઇફેક્ટ જોવા મળશે એમાં. હવે કઈ કન્ડિશનમાં? તો તમે એક વસ્તુ સમજો કે જ્યારે સૂર્ય અથવા કોઈ સ્ટાર છે, કોઈ પણ તારાઓની સ્ટારની વાત કરીએ છીએ આપણે, તો એ ઘણા ડિસ્ટન્સ પર દૂર હોય છે. હવે ધારો કે બીજા કોઈ પૃથ્વી કે કોઈ ગ્રહની વાત કરતો, ચલો એની સાપેક્ષમાં, તો બંને વચ્ચે કોઈ માધ્યમ હોતું નથી. પહેલા તો કોઈ માધ્યમ હોતું નથી. માધ્યમ અહીંયા જોવા મળશે નહીં બે વચ્ચે. હવે એ દરમિયાન રે આવતો હોય, સમજાવો ઉદ્ગમમાંથી તારામાંથી રે આવે છે અને આના તરફ જાય છે. હવે એ વખતે આ ઓબ્ઝર્વર થયું. ઓબ્ઝર્વર બીજા શબ્દોમાં લિસનર બી કહી શકીએ આને. હવે આ જે છે એટલે મતલબ કે કોઈ બીજા ગ્રહ ઉપર રહેલો છે અને એ એનાથી દૂર જાય છે, ઉદ્ગમથી દૂર જાય છે. અહીંથી રે આવે છે અને એ રે અહીંયાના ઉપર જતા હોય. નોર્મલ કન્ડિશનમાં એ સ્થિર હોય ત્યારે તો કોઈ વધારે પ્રશ્ન આવતો નથી, પણ જ્યારે એ એનાથી દૂર જતો હોય, આનાથી ગતિ કરશે, ત્યારે માઇનોર ચેન્જીસ આવશે. એનું રીઝન એટલું છે કે રેને આમાં ધારો કે આ દૂર જાય છે, તો આ અંતર કાપવા માટે, આની અહીંથી અહીંયા જવા માટે અથવા અહીંથી અહીંયા જવા માટે વધારે સમયની જરૂર પડશે, કારણ કે અંતર વધારે કાપવું પડશે. અંતર વધારે કાપશે, સમય વધી જશે. તો એના અનુરૂપ ધારો કે તરંગની વાત ગણવામાં આવે તો એની તરંગ લંબાઈ છે એ સિમ્પલ થોડો વધારો થશે. ઇન શોર્ટ કઈ રીતે, તો હું તમને ક્લિયર કરવા માંગુ. તરંગ લંબાઈને આપણે કઈ રીતે રજૂ કરતા હતા કે ધારો કે અહીંયા જેટલા આ વિસ્તારમાં જેટલા તરંગો સંકળાય છે, તો એનું કુલ અંતર ભાગ્યા કુલ, અથવા તો એના આધારે જે અહીંયા કુલ અંતર ભાગ્યા કુલ સમય નહીં, પણ એ વેગના આધારે ડિફાઇન કરતા હતા. વેગ ગુણ્યા જે રિલેશન આવતું હતું એની ઉપરથી અહીંયા ફાઇન્ડ કરતા. તો સેમ સિચ્યુએશન અહીંયા હશે. થોડું ધ્યાન આપો. આટલાની અંદર જેટલા તરંગો સમાયા હોય, જેટલા તરંગો સમાયા હોય એને ભાગ્યા કુલ કરી નાખીએ તો આપણને તરંગ લંબાઈ મળશે. ઇન શોર્ટ અહીંયા શું થતું હતું કે અહીંથી રે જ્યારે આમ થઈ આ પ્રમાણે આગળ અહીંયા જતો હોય, તો એ વખતે ઉદ્ગમ આ જે શ્રોતા છે એ દૂર જાય છે. દૂર જાય એટલે એને શું કરવું પડશે? વધારે અંતર કાપવું પડશે. અને વધારે અંતર કાપે તો એને અનુરૂપ જ્યારે તરંગ લંબાઈ ફાઇન્ડ કરવામાં આવશે, તો તરંગ લંબાઈમાં બે તરંગો વચ્ચેના સંખ્યા તો કોન્સ્ટન્ટ રાખીએ છીએ, અને સંખ્યા કોન્સ્ટન્ટ રાખીએ તો બે વચ્ચેનું અંતર કેવું થઈ જશે? કમ્પેરેટિવ વધશે. એનો મતલબ શું થયો કે તરંગ લંબાઈમાં વધારો થશે. અને તરંગ લંબાઈ વધારો થાય તો આવૃત્તિમાં ઘટાડો થાય. અને આવૃત્તિ ઘટાડો થશે કારણ કે વેગ તો પ્રકાશના વેગ જેટલો જ રહેશે, એટલે વેગ કોન્સ્ટન્ટ છે, તો તરંગ લંબાઈમાં વધારો થશે, આવૃત્તિમાં ઘટાડો થાય. અને વધારો થાય તરંગ લંબાઈમાં તો એ કયા રંગ તરફ જશે? કારણ કે લાલ રંગની તરંગ લંબાઈ મેક્સિમમ છે. તમને યાદ હોય તો લાલ રંગની તરંગ લંબાઈ મેક્સિમમ છે, એટલે લાલ રંગ તરફ જાય. તરંગ લંબાઈમાં વધારો થતા 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 કઈ તરફ જશે? લાલ રંગ તરફ. તો આને રેડ શિફ્ટ થયું કહેવાય, અને રેડ શિફ્ટ કહેવામાં આવશે. ઓકે, સેમ કન્ડિશન આપણે રિવર્સમાં વિચારો કે આ જ ઓબ્ઝર્વર જ્યારે સામે આવતો હોય, રિવર્સમાં પાછો આવે છે, તો પાછો આવશે તો એ વખતે તરંગને એની સામે જવા માટે કમ્પેરેટિવ અંતર કેવું કાપવું પડે? ઓછું કાપવું પડશે. અને એ ઓછું કાપવું પડે તો જ્યારે આ રેડ શિફ્ટની વાત આવી તો આ આપણે જોયું. હવે અહીંયા ચેક કરીએ તો તરંગ લંબાઈ ઘટશે કારણ કે અંતર ઓછું કપાશે, એટલે તો ફ્રીક્વન્સી વધશે. કારણ કે જેટલું અંતર નજીક આવશે એમ અંતર ઓછું થશે, તો તરંગ લંબાઈ ઘટશે, ફ્રીક્વન્સી વધશે. અને ફ્રીક્વન્સી વધે, તરંગ લંબાઈ ઘટે, તો ઘટતી તરંગ લંબાઈ બ્લુ રંગ તરફ ટ્રાન્સફર થશે, તો એને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. આટલું આપણે સિમ્પલ સમજ રાખવાની છે. જો કે અહીંયા સમજાવ્યું છે, પણ હું માનું ત્યાં સુધી થોડું સમજી લો તો બી ક્લિયર થઈ જશે. એક વખત અહીંયા જો રિવાઇઝ કરતા જઈએ, સમજતા જઈએ, ખ્યાલ આવશે. અહીંયા કહ્યું છે ઉદ્ગમ ગતિમાં હોય તે સ્થિતિમાં તરંગાગ્રની, ઓકે, અહીંયા તો કોઈ વધારે એવું ફરક નથી, પણ અહીંયા આપણે સમજવા જઈએ ક્યાંથી સ્ટાર્ટ થશે ક્વેશ્ચન. ઓકે, અહીંયા લખ્યું છે જ્યારે માધ્યમની ગેરહાજરી હોય ત્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય. એ સિમ્પલ સેન્ટેન્સમાં સમજીએ. માધ્યમની ગેરહાજરી હોય અને ઉદ્ગમ લઈએ કે ઓબ્ઝર્વર લઈએ, મેં અહીંયા જે લીધું હોય એના આધારે પણ બંને એકબીજાથી દૂર જતા હોય એ કન્ડિશનમાં ધાર્યું છે. અહીંયા જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે સમજ રાખો કે જ્યારે માધ્યમની ગેરહાજરી હોય તો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય છે, તો બે વચ્ચેનું અંતર વધે છે. તો એના કારણે
જે તરંગાગ્ર છે એને અવલોકનકાર સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડશે, તો સમય પણ વધુ લેશે. અને અવલોકનકાર સુધી પહોંચવા માટે તરંગાગ્રના આધારિત સમયગાળાનો પરથી જોવા જઈએ તો જે તરંગોની તરંગ લંબાઈ છે એમાં પણ વધારો થશે. તો આના કહ્યું જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય તો તરંગ લંબાઈ વધશે, આવૃત્તિ નાની હશે. આ ઘટનાને ડોપલર ઇફેક્ટ કહેવામાં આવશે. અને તરંગ લંબાઈ વધે છે તો વધારાની તરંગ લંબાઈ એટલે લાલ રંગ તરફ ટ્રાન્સફર થશે. લાલ રંગ તરફ ટ્રાન્સફર થાય છે એટલે એને રેડ શિફ્ટ કહેવામાં આવે છે. હવે એમાં રિવર્સ લખ્યું છે, જ્યારે અવલોકનકાર તરફ ગતિ થતી હોય, ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે છે તો એ સિચ્યુએશનમાં શું થશે કે અંતર ઘટશે, સમય ઘટશે અને એમાં તરંગ લંબાઈ ઘટશે. તરંગ લંબાઈ ઘટે, ફ્રીક્વન્સી વધશે તો બ્લુ રંગ તરફ ટ્રાન્સફર થાય છે, તો બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. શબ્દો આપણી રીતે લખવાનું રહેશે, કોઈ એમાં ગોખવાની બને જશો તો લગભગ તૈયાર કરવામાં તકલીફ પડશે. તો બેટર છે પેલા સમજી લો. આમાં કહ્યું છે માધ્યમની ગેરહાજરી હોય ત્યારે અવલોકનકારથી ઉદ્ગમ દૂર જતું હોય ત્યારે બે વચ્ચેનું અંતર વધે છે. અંતર વધવાની સાથે એનો સમય વધશે અને વેવને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અંતર અને સમય વધારે કાપવો પડશે. આ સિચ્યુએશનમાં આપણે શું કરવું પડશે કે આ જે કન્ડિશન થાય છે તો એમાં તરંગ લંબાઈ વધશે, આવૃત્તિ ઘટશે અને લાલ રંગ તરફ જાય છે તરંગ લંબાઈ એટલે રેડ શિફ્ટ કીધું. નજીક આવતું હોય ઉદ્ગમ તો એ વખતે તરંગ લંબાઈ અંતરમાં ઘટાડો થતા તરંગ લંબાઈમાં ઘટાડો થશે, એ બ્લુ રંગ તરફ ટ્રાન્સફર થાય અને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. બોલો ક્લિયર થશે? આમાં એક સિમ્પલ પોઈન્ટ બતાવ્યું છે. નેક્સ્ટ હવે એના પછી એનું સૂત્ર સાબિત કર્યું છે. તો સૂત્ર સાબિત કરતી વખતે થોડું ધ્યાન આપ્યું છે કે અહીંયા કયું છે શું એ થોડું સમજતા જાઓ. ધ્વનિ તરંગના સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે સમજાવવાનું છે. તો આની અંદર કહ્યું છે આવૃત્તિમાં આંશિક ફેરફાર ડેલ્ટા મ્યુ અપોન મ્યુ અથવા ડેલ્ટા એફ અપોન એફ લખો. આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા મ્યુ અપોન મ્યુ લખ્યું છે, એને માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી વડે સરખાવવામાં આવશે. એટલે ડેલ્ટા વી અપોન વી બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી વડે સરખાવવામાં આવશે. ડેલ્ટા મ્યુ એટલે મતલબ શું થશે ભાઈ? ડેલ્ટા મ્યુ નો મતલબ થયો કે તરંગ લંબાઈનો ડિફરન્સ, સોરી વેવલેન્થ સોરી ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે. એ જ રીતે મ્યુ એટલે તરંગ લંબાઈ થશે, સોરી આવૃત્તિ થશે, મારી ભૂલ છે અહીંયા, આવૃત્તિ થશે. અને વી એટલે ઝડપ છે. હવે ઝડપ ત્રિજ્યાવર્તી કોની હશે? તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે વી કોની ઝડપ છે? તો ઉદ્ગમનો વેગ અવલોકનકારની સાપેક્ષે. કયો વેગ હશે? ઉદ્ગમનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં જોવા મળે. સી તો આપણને ખ્યાલ હોય પ્રકાશનો વેગ થશે. આ ડોપલર ઇફેક્ટનું સૂત્ર છે. આને આપણે બીજા શબ્દોમાં ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા પણ કહી શકીએ. ડેલ્ટા લેમ્ડા પણ બાય લેમ્ડા વડે પણ બતાવી શકીએ છીએ. એનો મતલબ ડેલ્ટા મ્યુ અપોન મ્યુ પણ કહેવાય, ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા પણ કહેવાય, બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી થશે. આ આવૃત્તિનું છે આંશિક ભાગ, આ તરંગ લંબાઈનો આંશિક ભાગ, આને આપણે ઉદ્ગમનો વેગ કોની સાપેક્ષ થયો ભાઈ? અવલોકનકારની સાપેક્ષ થશે. હવે આ એક ડિટેલ થઈ. એના પછી અહીંયા પોઈન્ટમાં સિમ્પલ આપણને સમજાવ્યું છે કે વધારે એટલું મોટું છે નહીં, પણ એક સમજ પૂરતું બતાવ્યું છે. આવો કિસ્સો ક્યારે સાચો હોય? તો આ ક્યારે સાચું હશે? જ્યારે ઉદ્ગમની ઝડપ પ્રકાશની ઝડપ કરતા ઓછી ઝડપે હોય, ઘણી ઓછી હોય, ત્યાં ઉદ્ગમની ઝડપ છે પ્રકાશની ઝડપ કરતા ઓછી ઝડપ હોય ત્યારે જ સાચું છે. જો આપણી ઉદ્ગમની ઝડપ જો પ્રકાશની ઝડપની નજીક પહોંચી જાય તો એ વખતે આ સૂત્ર માટે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ એડ કરવો પડશે. બાકી પછી આપણને ખ્યાલ છે કે આ કન્ડિશનમાં કઈ રીતે ઉપયોગ થાય છે. હું માનું ત્યાં સુધી ક્વેશ્ચન એકવાર પ્રોપર રિવિઝન લઉં છું, દરેક જણા ડોપલર ઇફેક્ટને સમજે અને પછી આપણે એનાથી આગળનો ટોપિક વિચારીએ છીએ. પહેલા શરૂઆતનો પોઈન્ટમાં મેં તમને વાત કરી એ પ્રમાણે આપણે શેની વાત કરી હતી કે જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર બે કોઈ વચ્ચે કોઈ માધ્યમ ના હોય એ વખતે ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરતું હોય, ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરશે તો એ દરમિયાન શું થશે કે અથવા સમજી લો કે એનાથી દૂર જતું હોય એમ ધારી લઈએ છીએ, એનાથી દૂર જતું ધારો તો બે વચ્ચેનું અંતર વધશે, એને વેને પહોંચવા માટે સમય વધી જશે અને એના કારણે જોવા જાઓ તો તરંગ લંબાઈ વધશે. તરંગ લંબાઈ વધતા આવૃત્તિ ઘટશે અને લાલ રંગ તરફ તરંગ લંબાઈ ટ્રાન્સફર થશે અને રેડ શિફ્ટ કહેવામાં આવશે. બંને એકબીજા તરફ આવતા હોય તો એ કન્ડિશનમાં તરંગ લંબાઈ ઘટશે, ફ્રીક્વન્સી વધશે અને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. બસ આ એક કોન્સેપ્ટ થઈ ગયો. હવે નેક્સ્ટ એનાથી આગળ ચેક કરીએ તો આગળના પોઈન્ટમાં આપણને અહીંયા સમજ આવશે કે શું લખતા થાય. તો આગળના પોઈન્ટમાં જેમ અહીંયા બતાવ્યું હતું ભાઈ ડોપલર ઇફેક્ટના જે ઇક્વેશન છે એ જ ઇક્વેશન અહીંયા યુઝ કરવાના છે. તો આવૃત્તિનો આંશિક ફેરફાર અને તરંગ લંબાઈનો પણ આંશિક ફેરફાર એ
માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી ના જેટલો થાય છે. વી ત્રિજ્યાવર્તીનો મતલબ થશે ઉદ્ગમનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં, અને સી એટલે પ્રકાશનો વેગ છે. આ ઇક્વેશન ક્યાં સુધી સાચું હશે? તો ત્યાં સુધી સાચું હશે જ્યાં સુધી ઉદ્ગમની ઝડપ છે એ પ્રકાશની ઝડપ કરતા ઓછી હોય. જો ઉદ્ગમની ઝડપ પ્રકાશની ઝડપના જેટલી થઈ જાય તો એ વખતે પછી આપણે એની અંદર આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ યુઝ કરવો પડશે. એ આપણા માટે કોમ્પ્લેક્સ બનશે, જે આ સિલેબસ બહાર થશે. હવે એક ટોપિક ચેન્જ થઈ જાય છે અહીંયા. તો ટોપિકમાં વ્યતિકરણનો ટોપિક સ્ટાર્ટ થાય છે અહીંયાથી. હવે હું પેલા વ્યતિકરણની થોડી વાત કરી લઉં છું. અને વ્યતિકરણની મારી પાસે જો કે એનિમેશન હતું પણ આમાં દેખાતું છે નહીં, એટલે હું કદાચ વિડીયોમાં મૂકવાનો ટ્રાય કરીશ એનિમેશન. વ્યતિકરણની વાત કરું છું તો વ્યતિકરણની અંદર સમજવાનું ધ્યાન રાખો કે આ ઘટના કોના બેઝ ઉપર જતી હોય છે. મેં તમને 3-4 એક્ઝામ્પલ આપ્યા હતા કે વ્યતિકરણ કોને કહેવાય છે. એમાં પહેલા તો મેં કારની હેડલાઇટનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કારની હેડલાઇટ હોય છે સીધી રેખામાં, મતલબ બે ઉદ્ગમ એક સરખા જેવા રે પેદા કરતા હોય છે, અને એ બે સરખા જેવા રે આવે તો કોઈક જગ્યાએ સંપાદીકરણથી ત્યાં વધારે પ્રકાશ દેખાય તો આપણને ટેકરો હોય એવું દેખાય, અને કોઈક જગ્યાએ એવું સંપાદીકરણ થાય કે જ્યાં એકબીજાની અસર નાબૂદ કરી દે ત્યાં આપણને અપ્રકાશિત દેખાય તો આપણને ખાડાનો આભાસ થાય. આવી સિચ્યુએશન થાય છે એટલા માટે આપણે ડીપર મારી અને તોડી નાખીએ છીએ. ઓકે, આ થઈ ગયું ડોપલર ઇફેક્ટની જે સંપાદીકરણનો એક બેઝિક રૂલ છે. હવે સંપાદીકરણના એક્ઝામ્પલમાં જો તો પરપોટો રંગીન દેખાય છે, સીડી રંગીન દેખાય છે, એ બધા જ એક્ઝામ્પલ જે છે એ વ્યતિકરણના જોવા મળશે. વ્યતિકરણનો બીજો વ્યાખ્યા જોવા જાવ તો વ્યાખ્યામાં આવશે બે તરંગોના સંપાદીકરણના કારણે નિપજતી અસર છે. બીજી કોઈ વધારે છે નહીં, પણ બે તરંગોનો સંપાદીકરણ થાય એના કારણે નિપજતી અસર થશે. તમે સિમ્પલ જોવા જઈએ તો અહીંયા તમને એક આકૃતિ આપી છે. હવે આકૃતિમાં અહીંયા જોવા જાવ તો તમને દેખાશે કે ભાઈ બે સળિયા છે એને પાણીમાં મૂકવામાં આવ્યા છે. હવે પાણીમાં એને એક સાથે એક સરખી રીતે ઉપર નીચે કરવામાં આવે છે. ઉપર નીચે કરી એટલે આ ટાઈપના તરંગો પેદા થશે. હવે એ તરંગો કઈ ટાઈપના હોય તો અહીંયા આકૃતિ આપણે સમજવાનો ટ્રાય રાખીએ કે આ રીતે બે ઉદ્ગમ છે, એક અને બીજું ઉદ્ગમ છે. તો આમાંથી રે આ પ્રમાણે પ્રોડ્યુસ થશે. બંને રે સરખા જેવા છે, આ પ્રમાણે પ્રોડ્યુસ થતા જશે. હવે આગળ જતા જશે એમ તમને ખ્યાલ આવશે કે એકબીજા ઉપર સંપાદીકરણ કરતા જાય છે. તો અહીંયાથી આ પ્રમાણેના સંપાદીકરણની અસર જોવા મળશે. તો આગળના ભાગમાં હું તમને એટલું કહું છું કે જો અહીંયા તમે આને લેશો આ ભાગમાં તો અહીંયા બે રે સંપાદ થાય છે. એવો જ અહીંયા ક્યાંક બીજો ભાગ આવે છે, અહીંયા સંપાદ થશે, અહીંયા સંપાદ થાય, આ પ્રમાણેના રે સંપાદ થતા જશે એકબીજા ઉપર. હવે સંપાદ થવાનો મતલબ શું થાય કે એક વસ્તુ ઓબ્ઝર્વ કરીશું કે તમને એટલો તો ખ્યાલ આવ્યો છે જ્યાં જ્યાં રે સંપાદ થાય છે ત્યાં તરંગો આ રીતે હશે. મેં તમને આગળ વાત કરી હતી થોડી, પણ અત્યારે હિન્ટ આપું છું કે ધારો કે એક રે આ રીતનો છે બીજો રે આ રીતનો છે. હવે આ બે સંપાદ થાય તો તમને તરત અંદાજ આવે કે અહીંયા એકબીજાની અસર નાબૂદ કરી દે, અને અહીંયા શું થશે, અહીંયા પણ એકબીજાની અસર નાબૂદ કરશે. તો સમજો આ 3 મીટર જતો હોય, સેન્ટીમીટર સમથિંગ લઈ લો, આ 2 સેન્ટીમીટર જતો હોય તો અહીંયા એની અસર નાબૂદ થઈને 1 સેન્ટીમીટરનો રે રહેશે, આ વેવ રહેશે. અને અહીંયા જોવા તો આ 3 મીટર નીચે હોય, આ 2 મીટર હોય તો નીચે જોવા જશો તો 1 મીટરનો રે રહેશે નીચેની તરફ. આ સિચ્યુએશન બનશે. આવી રીતે કોઈના કોઈ સંપાદીકરણ પ્રોપર રીતે થાય, કોઈ વાર વેક્ટરના ફોર્મમાં થશે. મેં જે સંપાદીકરણ બતાવ્યું એ સીધું બતાવ્યું છે. કોઈ વાર બે રે એંગલના આધારે અથડાતા હોય અથવા તો એમનો પથનો તફાવત બનતો હોય તો એ સિચ્યુએશનમાં આપણે સીધું ના લખી શકીએ, પણ એમાં વેક્ટર ફોર્મના આધારે આપણે તરંગના ઇક્વેશન પરથી આપણે ચેક કરીએ કે, અને એ તરંગનું ઇક્વેશન કયું હતું તમને ખ્યાલ હશે, y બરાબર y1 પ્લસ y2. હવે y1 બરાબર તમે તરંગનું ઇક્વેશન a sin અથવા cos લખી દો, kx minus omega t, આ સ્ટેપ લખાય એવું બીજું લખો, y2 લખી દો અને બેનું સંપાદીકરણ કરો, રિઝલ્ટ અલગ અલગ જોવા મળશે. હવે અહીંયા જે આકૃતિ આપી છે એના ઉપર કદાચ અહીંયા આવે તો તમને ખ્યાલ હશે કે આ ટાઈપનો પેટર્ન જોવા મળે, અને તમે આવી પેટર્ન ક્યાંક ના ક્યાંક જોયેલી હશે. સંપાદીકરણ કરતા જાઓ તો આવી રીતની વાત જોવા મળશે. હું માનું ત્યાં સુધી તમને આ જે સંપાદીકરણનો ટોપિક છે એનો તમને એક્ઝામ્પલ બી પ્રેક્ટિકલ આવશે, પ્રેક્ટિકલ જોવા મળશે તમને. એની અંદર આ બધી ડિટેલ થોડી નોર્મલ જોવા મળતી હશે. હવે અહીંયા હું જે વાત કરવા માંગુ છું એ સમજજો. આપણે અહીંયા સંપાદીકરણની વાત કરીએ તો મોટા ભાગે થિયરી સિમ્પલ છે, અને એક વાત કે એની અંદર વધારે લખવા જેવું નથી, એટલે અમુક પોઈન્ટ હું ડાયરેક્ટ તમને ક્લિયર કરાવતો જઈશ.
તો જો આની અંદર વ્યતિકરણની વાત કરી, વ્યતિકરણની વ્યાખ્યા પહેલા સિમ્પલ રીતે બતાવી શકીએ. સંપાદીકરણના કારણે નિપજતી અસર છે. તો અહીંયા આપણને સંપાદીકરણના કારણે નિપજતી અસર હશે. હવે ધારો કે અહીંયા એક સામાન્ય વડે બતાવ્યું છે, કોઈ ચોક્કસ બિંદુ આગળ સંખ્યાબંધ તરંગોનું સંપાદીકરણ થાય તો પરિણામી સ્થાનાંતર શું થાય? એ બધા દ્વારા થતા સ્વતંત્ર સ્થાનાંતરના સદી સરવાળા જેટલું થાય. ટૂંકમાં સંપાદીકરણ એટલે સદી સરવાળાનો એક નિયમ જ છે. ઘણા બધા તરંગો, 5-6 તરંગો એક જ જગ્યાએ સંપાદીકરણ કરતા હોય તો બધા તરંગોના સ્થાનાંતરના સદી સરવાળા જેટલું પરિણામી સ્થાનાંતર જોવા મળશે. આ એક સામાન્ય પેટર્ન છે. અહીંયા આપણને પાણીનું એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરેલું છે. તો હું માનું ત્યાં સુધી તમારો જે ટોપિક છે અહીંથી સ્ટાર્ટ થશે. તો આપણે એને સમજીએ કે પાણી ભરેલું એક પાત્ર છે. પાણી ભરેલું પાત્ર છે, એમાં S1 S2 બે ઉદ્ગમ રાખ્યા છે. ઉદ્ગમ એટલે જે વેવ પેદા કરે છે. S1 S2 ને ઉપર નીચે કરીને આવર્ત ગતિ કરવામાં આવશે. જેમ કે અહીંયા પાણી ભરેલું પાત્ર હોય, આટલા સુધી પાણી ભર્યું છે, અને આપણે બે આ પોઈન્ટર છે એને આપણે ઉપર નીચે એક સાથે કર્યા કરીએ છીએ. તો એક સાથે ઉપર નીચે કરવામાં આવશે તો પાણી સપાટીને અડકે એ રીતે એમાં ઉપર નીચે કરીએ તો એમાં તરંગો પ્રોડ્યુસ થતા જશે. જેમ આગળ આપણે ચેક કર્યું, આ તરંગોનો કહ્યું છે કે ભાઈ કળા તફાવત અચળ છે, એટલે સમય સાથે બદલાશે નહીં. એની કળા છે એક સાથે પ્રોડ્યુસ કર્યા કરે છે, એટલે કળા તફાવત સમય સાથે બદલાશે નહીં. તો આવા ઉદ્ગમ છે એને સુશબ્દ ઉદ્ગમ કહેવામાં આવશે. જ્યારે નીટનું લેક્ચર આવશે આનું હું લઈશ, અત્યારે હાલ નથી લેતો, થોડાક ટાઈમ પછી લઈશ, પણ જ્યારે બી નીટનું લેક્ચર લઈશ તો આ થિયરી ટેક્સ્ટબુક થી થોડીક ડિફરન્ટ રીતે સમજાવીશ તમને, અને એકદમ ઇઝી પ્રોપર વે માં સમજ આવે એ ટાઈપની હશે. પણ આપણને ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે તો એ મુજબ આપણે થોડું ક્લિયર કરીએ છીએ. અહીં બતાવ્યું છે કે ભાઈ ધારો કે બે S1 S2 ઉદ્ગમ છે પાણી ઉપર, એને રાખવામાં આવ્યા છે, એને એક સરખી રીતે ઉપર નીચે કરવામાં આવે છે. તો એ કન્ડિશનમાં એની અંદર ચોક્કસ કળા તફાવત સાથેના તરંગો ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે અહીંયા ચોક્કસ કળા તફાવત સાથે તરંગ ઉત્પન્ન થાય છે, અને આવા ઉદ્ગમો જે છે એને સુશબ્દ ઉદ્ગમો કહેવામાં આવશે. સુશબ્દ ઉદ્ગમોમાં કળા તફાવત સમાન રહેતો હોય, બરોબર, સમાન કંપ વિસ્તાર હોય, કળા તફાવત સમાન રહેતો હોય તો એવા ઉદ્ગમને સુશબ્દ ઉદ્ગમ કહેવામાં આવશે. હવે કોઈ પણ કન્ડિશનમાં સમજો, અહીંથી મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે S1 અહીંયા અંતર છે, S1 અહીંયા છે, S2 અહીંયા છે, આ P પોઈન્ટ અહીંયા છે. તો અહીંયાથી વેવ આ રીતે પ્રોડ્યુસ થઈને આગળ જશે, અહીંથી વેવ પ્રોડ્યુસ થઈને આ પ્રમાણે આગળ જશે. અહીંયા સંપાદીકરણ થાય છે. તો S1 થી P નું અંતર S2 થી P નું અંતર સરખું છે, એટલે S1P બરાબર શું આપ્યું છે? S2P. તો મને એમ કહેશો S1 થી P નું અંતર S2 થી P નું અંતર સરખું છે તો બે ની કળા કેવી હશે? કારણ કે વેવ પ્રોડ્યુસ અહીંથી બે એક સાથે થયા છે, એક સાથે પ્રોડ્યુસ થયા છે, પહોંચશે એક સાથે છે, તો બે ની કળા કેવી હશે? સમાન હશે. કળાનો તફાવત કેટલો હશે? 0 હશે. કળાનો તફાવત 0 હોય તો સમજી લો પહેલું તરંગ લખું છું y1 બરાબર a cos omega t લખ્યા મેં, y1 બરાબર a cos omega t. આ લોકોએ સ્મોલ રાખ્યા હોય તો સ્મોલ લખી દઈશું. તો y2 બીજું લખું છું એ પણ એના જેવું જ લખું છું, કારણ કે બેની કળા સરખી છે, તો a cos omega t. હવે અહીંયા એક કામ કરીએ, સંપાદીકરણ કરી પરિણામી તરંગ લખું છું. પરિણામી તરંગ થાય y1 plus y2. તો y બરાબર કેટલા આવે ભાઈ? બેનો સરવાળો કરું તો 2a cos omega t. કેટલા થશે? 2a cos omega t. તો બોલો પરિણામી તરંગ જે મળ્યું એનો કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? ડબલ થયો. મૂળ તરંગ હતું એના કરતા પરિણામી તરંગનો કંપ વિસ્તાર ડબલ થયો. અને તમને યાદ રાખવાનું છે કે તીવ્રતા જે જોવા મળશે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તરંગની જે પણ તીવ્રતા છે, તીવ્રતાનો મતલબ શું થાય ભાઈ? વ્યાખ્યા કઈ હતી? કોઈની યાદ છે? તીવ્રતાની વ્યાખ્યા કઈ હતી? માંથી લંબ રૂપે પસાર થતી ઉર્જા. ગુડ. એકમ સમય એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી જે ઉર્જા છે એ ક્ષેત્રફળના વર્ગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આ કંપ વિસ્તાર છે. તો બોલો જે I આવશે પ્રારંભમાં સમજો I0 હોય તો I is equal to આનો સ્ક્વેર, તો આ તો ડબલ જે છે ને આના કરતા, તો આનો સ્ક્વેર એટલે શું આવે? 4I0 થાય. સમજ રાખો, કંપ વિસ્તાર જો પ્રારંભિક કંપ વિસ્તાર કરતા ડબલ છે એના અર્થમાં આપણને ખ્યાલ આવ્યો કે કંપ વિસ્તાર અહીંયા 2a થાય છે, પ્રારંભિક કરતા ડબલ છે, તો તીવ્રતા કેટલા ગણી થાય? પ્રારંભિક કરતા 4 ગણી થાય. આ એક પહેલી સિમ્પલ બેઝિક થિયરી બતાવી છે. અહીંયા બતાવ્યું કે S1P is equal to S2P.
હવે અહીંયા જોયું કે બંને S1 થી S2 અને P થી અંતર સરખું છે, સરખું અંતર હોય એટલે એક સાથે પહોંચશે, બેની કળા સમાન હશે, અને એ કન્ડિશનમાં y1 કેટલો થાય a cos ઓમેગા t, તો y2 એ એટલો જ થશે a cos ઓમેગા t. બે સંપાતીકરણ થાય તો y બરાબર y1 plus y2 2a cos ઓમેગા t થાય, અને એના ઉપરથી તીવ્રતા કેટલી થઈ ગઈ 4I0 આવશે. હવે 4I0 જો તીવ્રતા થઈ તો અહીંયા સેન્ટેન્સ કીધું છે તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, તો તીવ્રતા 4I0 હશે. I0 એટલે સ્વતંત્ર તરંગની કંપવિસ્તાર તીવ્રતા હશે. સ્વતંત્ર તરંગ એટલે અહીંથી જે આવે છે આની તીવ્રતા I0 હશે, આની એ તીવ્રતા I0. તો અહીંયા સંપાતીકરણ થાય તો અહીંયા સંપાતીકરણ થઈને તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ 4 ગણી થઈ ગઈ. ધેટ મીન્સ અહીંયા પ્રકાશિત દેખાશે. સમજવાનો ટ્રાય કરો. અહીંથી તમને જે ઉદ્ગમ નીકળ્યું છે રે એ અહીંયા જ્યારે કોન્સન્ટ્રેટ થશે તો કંપવિસ્તાર તો ડબલ થયો જે આપણને દેખાયો, પણ તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ 4 ગણી થઈ ગઈ. અહીંયા પ્રકાશિત ટપકું દેખાવા લાગશે. બરોબર, એટલે અહીંયા કહ્યું છે I0 a² ના સમપ્રમાણમાં છે, અને S1 S2 ના લંબ દ્વિભાજક પર, એટલે કે S1 S2 એના લંબ દ્વિભાજક પર આ પોઈન્ટ P આવેલો છે, અને P પાસે તીવ્રતા 4I0 થશે. તીવ્રતા 4I0 થશે એટલે આ વ્યતિકરણ સહાયક વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવશે. આ કયા વ્યતિકરણ તરીકે નામ આપ્યું છે? સહાયક વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવશે. હજી આપણે ડિટેલમાં સમજવાનું છે, પણ એક સામાન્ય એક પ્રેક્ટિકલ થી આપણને વાત કરીને બતાવી છે. હું માનું ત્યાં સુધી એક આખો થોડો રિવાઇઝ કરીએ અને પછી બીજો પોઈન્ટ ચેક કરીએ છીએ. હું માનું ત્યાં સુધી લગભગ તમને તૈયાર થશે, અને આમાં કોઈ વધારે એવું હશે નહીં. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. શું બતાવ્યું છે ભાઈ? તો પહેલા મને કહેશો, પાણી ભરેલા પાત્રની અંદર બે S1 S2 આપણી પ્રેક્ટિકલ રજૂ કરીએ છીએ. વર્ડ ટુ વર્ડ મે બી ના આવે, કોઈ ફરક નહીં પડે. પાણી ભરેલા પાત્રમાં બે S1 S2 જે સોય કે જે રાખ્યા છે ઉદ્ગમ, એનું ઉપર નીચે એક સાથે કરવામાં આવશે, જેના કારણે બે તરંગો ઉત્પન્ન થશે. તરંગો એવા ઉત્પન્ન થશે જેમનો કળા તફાવત સમય સાથે બદલાતો નથી, એટલે કળાનો તફાવત અચળ રહેશે. અને આવા તરંગો છે એકબીજા ઉપર મતલબ એક પોઈન્ટ પર સંપાતીકરણ અનુભવ, એવો પોઈન્ટ આપણે લીધો છે P લીધો છે, અને S1 થી P S2 થી P એ અંતર સમાન હશે. S1P બરાબર S2P એ સમાન જોવા મળશે. એટલે અહીંયા બતાવ્યું છે કે બેના અંતર સમાન છે, એટલે તરંગને ત્યાં પહોંચશે તો એમની કળા પણ કેવી હશે? સમાન હશે. કળા સમાન તો કળાનો તફાવત શૂન્ય આવશે. ધેટ મીન્સ y1 કેટલું? આ પહેલું તરંગ આવ્યું એ કેટલું? a cos ઓમેગા t. y2 કેટલો? a cos ઓમેગા t. બે સરખા છે, તો y1 plus y2 કરું 2a cos ઓમેગા t. તો કંપવિસ્તાર 2a થયો. તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, પ્રારંભિક તીવ્રતા a² ના સમપ્રમાણમાં છે જે I0 છે, તો અંતિમ તીવ્રતા I હશે એ 2a² ના સમપ્રમાણમાં રહેશે. તીવ્રતા અહીંયા 4 ગણી થાય છે. તો તમે જોયું કે ભાઈ અહીંયા જે તીવ્રતા મૂળ હતી એના કરતા 4 ગણી તીવ્રતા થઈ ગઈ. તો અહીંયા બતાવ્યું છે કે તીવ્રતા S1 S2 ના લંબ દ્વિભાજક પરનું કોઈ બિંદુ P છે જ્યાં તીવ્રતા 4 ગણી થશે, એને આપણે સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે. બરોબર, હવે નેક્સ્ટ માં એનાથી થોડુંક ડિફરન્ટ સમજીએ. ડિફરન્ટ ઇન ધ સેન્સ કે પોઈન્ટ ચેન્જ કરું છું. તો અહીંયા ધારો કે એવું જરૂરી નથી, એવું કોઈ જરૂરી નથી કે આપણી પાસે હંમેશા તીવ્રતા કળા તફાવત અચળ રહેતો અથવા સરખો જ થતો હોય. જેમ તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું કે S1 S2 ઉદ્ગમ હતા, S1 S2 એના લંબ દ્વિભાજક પર આપણે લઈએ પોઈન્ટ, તો અહીંયા પથનો તફાવત સરખો હતો, અહીંનો પથનો તફાવત સરખો હતો, અહીંયા 4I0 તીવ્રતા આવી. પણ મે બી બધા પોઈન્ટે એવું નહીં થાય. આ પોઈન્ટે લઉં તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, આ પોઈન્ટ લઉં છું આ પોઈન્ટ માટે, તો આના માટે તમે જુઓ કે આ જલ્દી પહોંચી જશે, આને વધારે અંતર કાપવું પડશે. તો S2 માટે S2 થી P' લઉં છું, S2 P' એ અંતર વધુ છે કોના કરતા? S1 P' કરતા. S1 થી P' અને S2 થી P'. તો S2 થી P' નું અંતર વધુ છે કોના કરતા? S1 P કરતા. ધેટ મીન્સ આપણને એટલી તો સમજ આવી ગઈ કે આ સિચ્યુએશન માં આપણે પથ સરખો નહીં હોય. પથ સરખો ના હોય તો પથ કંઈક અલગ હશે. તો કેટલો પથ બને છે? મે બી ગમે એ બનશે તો વ્યતિકરણ ના રચાય. ચોક્કસ પથ બને તો જ વ્યતિકરણ રચાશે. તો આપણે કેટલો પથ ધારી લીધો ભાઈ? 2 લેમ્બડા ધાર્યું છે. સમજજો, અહીંયા ખ્યાલ આવશે. 2 લેમ્બડા નો પથ ધાર્યો છે. જો 2 લેમ્બડા પથ હોય તો આપણે એક વાત કરો ભાઈ, અંદર કળાનો તફાવત કેટલો થયો? ઓબ્ઝર્વ કરશો અહીંયા આ 0 છે, અહીંયા થઈ જશે આ ટોટલ અંતર. અહીંથી જોવા જાઓ તો આ લેમ્બડા છે, પણ જ્યારે કળામાં જોવા જઈએ તો 0 છે, આ 2π છે.
તો જ્યારે પથનો તફાવત 2 લેમ્બડા થયો, પથનો તફાવત 2 લેમ્બડા થાય તો કળાનો તફાવત કેટલો થાય ભાઈ? 4 પાઈ થશે. અહીંયા ઓબ્ઝર્વ કરીને આપણને સીધો આકૃતિ ડ્રો કરી દઉં છું આ પ્રમાણેની. તો આ અંતર કેટલું થયું? 4 પાઈ થયું. અને અંતર જોવા જઈએ તો આ લેમ્બડા, તો ટોટલ 2 લેમ્બડા, અને આ કેટલું થાય? 4 પાઈ થાય. તો ઇન શોર્ટ સમજ રાખો, જ્યારે લેમ્બડા પથ તફાવત આવો, પથનો તફાવત એટલે અંતર આવ્યું, તો કળાનો તફાવત છે એ 2 પાઈ થાય. કળાનો તફાવત 2 પાઈ છે. જો જ્યારે પથનો તફાવત 2 લેમ્બડા થાય તો કળાનો તફાવત કેટલો થાય? 4 પાઈ થશે. તો આપણે એવી રીતના ધારો કે S2Q S2P ના બદલે Q લીધો છે એમને, S2Q અને S1Q એ બે વચ્ચેનો પથનો તફાવત કેટલો લીધો? 2 લેમ્બડા લીધો છે. હવે 2 લેમ્બડા લઈએ તો એ વખતે બે તરંગ અલગ અલગ સાબિત કરવા પડે. Y2 કેટલા થશે? તો Y2 ધ્યાન આપો, a cos ઓમેગા t તો ખરા જ, પણ કળામાં પાછળ છે, બરોબર? તો કળામાં કેટલો પાછળ છે? 4 પાઈ જેટલો. તો માઇનસ શું કર્યું છે? 4 પાઈ કર્યું છે. કોન્સેપ્ટ થોડો સમજો તો ખ્યાલ આવશે. આ પહેલો તરંગ છે y1 બરાબર a cos ઓમેગા t, અને y2 છે એ થશે a cos ઓમેગા t minus 4 પાઈ છે, કારણ કળામાં 4 પાઈ જેટલો પાછળ છે. અહીંયા 2 લેમ્બડા પથનો તફાવત આવ્યો તો કળાનો તફાવત થયો 4 પાઈ. તો આ સ્ટેપ થયું. હવે તમને ખ્યાલ હશે 4 પાઈ એટલે શું થાય? 4 પાઈ નો મતલબ કે ક્યાં આવશે? સમજો કે આ પોઈન્ટ પર છે. હવે તમે 4 પાઈ આમ ફરીને પાછા આવશો તો એક ફરીને પાછા આવો 2 પાઈ થાય, ફરીને પાછા આવશો 2 પાઈ થઈ જશે. ધેટ મીન્સ હતા ત્યાં પાછા જઈ જશો. તો એમાં કઈ વધઘટ નહીં આવે, એટલે આપણે એને સીધું જ cos ઓમેગા t minus 4 પાઈ, એના બદલે સીધું જ a cos ઓમેગા t આપણે લખી શકીએ છીએ. હવે બોલો પરિણામી તરંગનો કેટલો થાય? પરિણામી કંપ વિસ્તાર ચેક કરો. જો y1 બરાબર કેટલા લખ્યા? a cos ઓમેગા t. y2 કેટલા લખ્યા? a cos ઓમેગા t minus 4 પાઈ. ધેટ મીન્સ a cos ઓમેગા t કહી શકીએ. તો પરિણામી y બરાબર કેટલા? સ્થાનાંતર થાય y1 plus y2, અને બે સરખા છે, a cos ઓમેગા t plus a cos ઓમેગા t. કેટલા આયા? 2a cos ઓમેગા t. અને 2a cos ઓમેગા t આવશે તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. હમણાં જેમ મેં વાત કરી હતી, એકનો પહેલાનો ધારો કે I0 proportional to a square, I0 proportional to a square, તો I proportional to કેટલા છે? 2a square, 2a નો સ્ક્વેર. તો I proportional to કેટલા થાય? 4a square, એટલે કેટલા આયા? 4I0 આયા. આગળ હતું એ જ રિલેશન આવ્યું. તો તીવ્રતા કંપ વિસ્તાર કરતા મૂળ તીવ્રતા કરતા કેટલામાં ભાગની થઈ? કેટલા ગણી થઈ? 4 ગણી થઈ. ધેટ મીન્સ શું બતાવે છે આના ઉપરથી? આના ઉપરથી આપણને એટલું જ સાબિત કર્યું આના રિલેશન પરથી કે જ્યારે પણ આવી સિચ્યુએશન આપી હોય, આ કન્ડિશન આપી હોય, તો પથનો તફાવત 0 હતો, પથનો તફાવત 2 લેમ્બડા થયો, તો એ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ તો તીવ્રતા કેટલા ગણી થઈ જાય છે? 4 ગણી થશે. તીવ્રતા કેટલા ગણી જોવા જશે? 4 ગણી જોવા મળશે. તો ઇન શોર્ટ આપણને આટલી કન્ડિશનની સમજ આવી જો. હવે હું તમને આના ઉપરથી એક પ્રોપર રિલેશન લખું છું, અને એમાં તમને બતાવું કે તમે જાતે જ મને કહેશો કે આવી કન્ડિશન જ્યારે બને, અને એમાં હું એક એક્ઝામ્પલ લઉં છું. ધારો કે પથનો તફાવત લેમ્બડા છે, આપણે આ 2 લેમ્બડા છે ને એને કેન્સલ કરીએ છીએ, અને પથનો તફાવત મેં કેટલો રાખ્યો છે? લેમ્બડા રાખ્યો છે. મને આન્સરમાં કહેશો શું આવશે? y1 તો a cos ઓમેગા t છે, y2 કેટલો લઈશ? a cos ઓમેગા t માઇનસ કેટલા? કળાનો તફાવત કેટલો થાય? 2 પાઈ થશે, કારણ કે પથનો તફાવત લેમ્બડા છે તો કળાનો તફાવત 2 પાઈ. ધેટ મીન્સ હું અહીંયા કેટલા લખી દઈશ? 2 પાઈ. રિઝલ્ટમાં શું આવશે? cos ઓમેગા t minus 2 પાઈ. તો cos ઓમેગા t જ આવી જશે, પાછું ત્યાં જ આવે. તો એનો મતલબ a cos ઓમેગા t થયો. પરિણામી લઈશ તો y બરાબર કેટલા થયા? y1 plus y2. તો તમે ઓબ્ઝર્વ કરીને હમણાં જ કેમ કર્યું? જે જ પ્રમાણે કેટલા થયા? 2a cos ઓમેગા t, અને એના ઉપરથી ફાઇનલ તીવ્રતા I બરાબર કેટલા આવે ભાઈ? 4I0. ઓકે, ચલો એક કામ કરું, મેં તમને કળાનો તો પથનો તફાવત 0 થતું હતું એ બતાવ્યું પહેલી વખત. લેમ્બડા આપણે હમણાં ચેક કર્યું, 2 લેમ્બડા ટેક્સ્ટબુકમાં આપ્યું છે, આ 2 લેમ્બડા આપેલું છે. 3 લેમ્બડા લઉં તો શું થાય? 3 લેમ્બડા તો પથનો તફાવત 3 લેમ્બડા, તો કળાનો તફાવત કેટલો? 6 પાઈ. 6 પાઈ થાય, અને 6 પાઈ થાય તો એ જ આવવાનું. તીવ્રતા કેટલી ગણી થાય છે? 4 ગણી થાય છે. ઇટ મીન્સ આ એક અલગ જ રિઝલ્ટ આવ્યું કે જ્યારે જ્યારે કળાનો તફાવત
અથવા હું પદ તફાવત પહેલા લખું છું. પદ તફાવત લેમડા હોય, 2 લેમડા હોય, અપ ટુ ક્યાં સુધી હોય, n લેમડા હોય, અથવા કળા તફાવત y હોય, સોરી 2 પાઈ હોય, 3 પાઈ હોય, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 0 બી હોઈ શકે, એનાથી કોઈ ફરક નહીં, અથવા 2n પાઈ, આ રીતનું હોય તો તીવ્રતા 4 ગણી મળે છે. તો તીવ્રતા 4I0 જેટલી થઈ અને એને સહાયક વ્યતિકરણ કહેવાય. એને શું નામ આપી દીધું છે? સહાયક વ્યતિકરણ કીધું છે. હવે પથનો તફાવત પહેલા તો છે શું, એ કોન્સેપ્ટ સમજવો પડશે. મોટા ભાગે કન્ફ્યુઝ નહીં રહેવાનું, અહીંયા ક્લિયર રાખજો. જો આ S1 અહીંયા છે, S2 અહીંયા છે, તો S1 થી Q જાય છે, S2 થી Q જાય છે, તો તરંગ જતું હોય આ પ્રમાણે આ રીતે વેવ કરીને જશે, તો S1 થી Q અને S2 Q. હવે ધારો કે પથનો તફાવત 2 લેમડા પર બને છે, તો એનો મતલબ શું થયો કે S1 અહીંથી કેટલા અંતર કાપ્યું હશે? જો એક વેવ અહીંથી પૂરું થાય ને આટલું, તો એમાં તમને લેમડા અંતર કપાય. તો આને 1 લેમડા, 2 લેમડા એમ કરતા કરતા કેટલું અંતર કાપ્યું? ભાઈ 9 લેમડા કાપ્યું છે. આને જોવા જાવ તો 1 લેમડા, બીજું, ત્રીજું એમ કરતા કરતા કેટલું કાપ્યું? 7 લેમડા. હવે બેનો તમે પથનો તફાવત લો તો એનો મતલબ S2Q કેટલા થયા? 9 લેમડા, S1Q કેટલા થયા? 7 લેમડા. અને જ્યારે બેના પથનો તફાવત લઈશ, અંતરનો તફાવત, તો S2Q માઇનસ X1Q કેટલા થઈ ગયા? 9 માઇનસ 7, 2 લેમડા થયા. 2 લેમડા આપણા માટે મહત્વના છે કે 2 લેમડા થયા તો કળાનો તફાવત કેટલો થયો? 4 પાઈ થયો. અને 4 પાઈ થયો તો એનો મતલબ ત્યાં સહાયક વ્યતિકરણ રચાશે અને એની તીવ્રતા કેટલી થઈ જશે? 4I0 છે. માઇન્ડમાં સેટ થાય છે હું શું કહું છું? એમાં શું કહ્યું છે? પાણી ભરેલું પાત્ર છે અને પાણી ભરેલા પાત્રમાં બે S1 S2 છે એને અડકે એ રીતે રાખવામાં આવે છે. હવે ઉપર નીચે કરવામાં આવે તો ઉપર નીચે કરશો તો એના કારણે શું થશે? સ્થાનાંતરના કારણે એ જે તરંગો ઉત્પન્ન થશે. હવે તરંગો ઉત્પન્ન થાય તો જે બી તરંગો જ્યાં પણ ઉત્પન્ન થશે તો એક સમજો કે P પોઈન્ટ પર પહોંચે છે, તો P પોઈન્ટ પર પહોંચે તો એમનો કળાનો તફાવત કેવો રહે છે? બદલાતો નથી. આ ગમે તે પોઈન્ટ પર પહોંચશે તો એ કન્ડિશનમાં સમજો P પોઈન્ટ પર પહોંચ્યા, તો P પોઈન્ટ મેં તમને કહ્યું તો મિડલ પોઈન્ટ છે. S1 થી P ઉપર પહોંચશે ને S2 થી P ઉપર પહોંચશે. તો S1P ને S2P બેનો પથ સરખો છે અને સરખો હોય તો એનો સીધો અર્થ આપણને બતાવશે કે બેનો પથ સરખો છે તો કળા સમાન હશે, અને કળા સમાન હોય તો કળાનો તફાવત કેટલો થાય? 0 થશે. કળાનો તફાવત 0 થશે. તો Y1 કેટલા આયા? 1 cos ઓમેગા t. Y1 કેટલા છે? 1 cos ઓમેગા t. અને Y2 બીજું તરંગ છે એનોય પથ સરખો જ છે એટલે કળા બી સમાન છે, તો 1 cos ઓમેગા t થશે. તો y બરાબર y1 પ્લસ y2 કરો તમે. y1 પ્લસ y2 કરશો 2a cos ઓમેગા t આવશે અને એની જે તીવ્રતા છે 4 ગણી થઈ જશે પ્રારંભિક કરતા. ઇન્જોટ આપણને અહીંયા સમજાવ્યું છે કે જ્યારે તીવ્રતા મૂળ કરતા 4 ગણી થાય છે, પથનો તફાવત સમાન હોય છે, તો એ કન્ડિશનમાં ત્યાં સહાયક વ્યતિકરણ રચાયું એમ કહી શકીએ છીએ. નેક્સ્ટ હવે એના પછી આપણે ચેક કરીએ છીએ. ધારો કે બે પથનો તફાવત S1 થી Q જાય છે અને S2 થી Q જાય છે. એ બંને કન્ડિશનમાં જો પથનો તફાવત 2 લેમડા બનતો હોય, જેમ કે અહીંયા સમજાવ્યું છે S2Q માઇનસ S1Q બરાબર 2 લેમડા થતો હોય, તો એ સિચ્યુએશનમાં Y1 1 cos ઓમેગા t, Y2 1 cos ઓમેગા t કળાનો તફાવત પડશે. તો જ્યારે પથનો તફાવત 2 લેમડા પડ્યો, અહીંયા બતાવ્યું 2 લેમડા, તો કળાનો તફાવત 4 પાઈ પડે. તો 4 પાઈ ઓછી હશે તો ઓમેગા t માઇનસ 4 પાઈ કરીશું. તો જ્યારે આ સિચ્યુએશનમાં cos ઓમેગા t માઇનસ 4 પાઈ ત્રિકોણમિતિ કન્ડિશનના આધારે જોવો તો એટલું ને એટલું જ આવશે. અને ટોટલ લેશો તો y1 પ્લસ y2 કરો તો 1 cos ઓમેગા t પ્લસ 1 cos ઓમેગા t ટોટલ થઈ જશે 2a cos ઓમેગા t. અને ત્યાં તીવ્રતા કેટલી આવશે? ફરી પાછી 4I0 આવી. અને 4I0 આવી એનો મતલબ મૂળ કરતા કેટલી જોવા મળશે? ડિફરન્ટ જ હશે ને, એ આપણને ક્લિયર થવું જોઈએ. હવે આટલું સુધી. નેક્સ્ટ હવે એનો પોઈન્ટ બીજો બતાવું છું, તો એમાં તમે થોડું વિચારીને કહેજો મને કે જ્યારે આવી કન્ડિશન આપી હોય કે આ ડિસ્ટન્સ સમજો S2 થી R, S1 થી R, તો S1 થી R છે 9.75 લેમ્બડા, 9.75 લેમ્બડા, અને S2 થી R 7.25 લેમ્બડા. તો જ્યારે S2R માઇનસ S1R કરીએ તો S2R માઇનસ S1R. હવે S2R છે કેટલા?
તો 7.25 લેમ્બડા 7.25 લેમ્બડા માઇનસ S1R કેટલા છે 9.75 લેમ્બડા ધેટ મીન્સ કેટલા આયા માઇનસ 2.5 લેમ્બડા માઇનસ 2.5 લેમ્બડા આયા ધેટ મીન્સ હું 2.5 લેમ્બડા લઈ લઉં છું તો મને એટલું કહેશો 2.5 લેમ્બડાનો તફાવત કેટલો થાય કોઈ બતાવશો ભાઈ 2.5 લેમ્બડાનો તમને એક વસ્તુની સમજ રાખો ધારો કે લેમ્બડા અંતર હતું તો કળા તફાવત 2π આવતો તો લખી દો એ પ્રમાણે લેમ્બડા એ 2π છે તો 2.5 લેમ્બડા એ કેટલો થાય કેટલો થશે તો 2.5 લેમ્બડા into 2π divided by કેટલા લેમ્બડા લેમ્બડા કેન્સલ કરી નાખીએ તો કેટલા આવશે ભાઈ 5 થશે ધેટ મીન્સ 2 વડે ગુણી કાઢો અથવા યાદ રાખો તમે બરોબર આના કરતા ડબલ જ છે જેમ કે લેમ્બડા થાય છે તો અહીંયા 2π થાય 2 વડે ગુણવાના હશે પદ તફાવતમાં તો 5π નો પદ તફાવત થયો હવે તમે ઓબ્ઝર્વ કરો 5π જ્યાં બનતું હોય ત્યાં y1 કેટલો હશે y2 કેટલો હશે બોલો પદ તફાવત શોધતા આવડશે ડબલ કરી દેવાનું કળા તફાવત શોધવો હોય તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીને હવે સમજવાનો ટ્રાય રાખીએ કે જ્યારે આવી 2.5 લેમ્બડા બને તો પદ તફાવત થયો તો કળા કેટલો આવ્યો ભાઈ 5π થઈ ગયો તો y1 કેટલું હશે a cos ઓમેગા t પહેલું તરંગ તો y2 કેટલું a cos ઓમેગા t માઇનસ 5π अब 5π માઇનસ કરીએ તો 4π કરીએ જો અહીંયા સમજ રાખો આમાંથી જ્યારે જશે તો 4π એ તો હતો એના જ પાછો આવી જશે પણ જ્યારે એમાંથી ફરી -π એડ કરીશું તો એ બીજા ચરણમાં જશે અને ત્યાં cos નેગેટિવ હશે ફાઇનલ રિઝલ્ટ જે જોવા જશો તો y2 બરાબર -a cos ઓમેગા t થશે -a cos ઓમેગા t તો પરિણામી y કેટલો થાય ભાઈ અથવા એક કામ કરો મારી થોડીક લખવામાં ભૂલ છે 2 જ મિનિટ હું તમને ક્લિયર કરું છું અહીંયા -2.5 છે ને ભાઈ -2.5 તો પદનો તફાવત આપણે પ્લસ કરવો પડે કારણ કે અહીંયા માઇનસ ના આધારિત લખ્યું છે તો +5π આયા અને +5π છે એટલે એકવાર ફરીને આવશો અહીંયા 2π ફરી આયા 2π અને ફરી π લો તો એ ક્યાં જતો રહેશે અહીંયા સોરી π લઈશું ને એટલે ત્રીજામાં જશે મારી ભૂલ છે ત્રીજામાં એ ઋણ છે cos તો એટલે આપણે -cos ઓમેગા t કર્યું આ મેં કોન્સેપ્ટ સમજાવ્યો બાકી ના યાદ રહે તમે સીધું સમજ થોડી ધ્યાન રાખજો કે વધારે ફરક નહીં પડે તો y1 + y2 છે ટોટલ લખો તો કેટલું થયું 0 હવે કંપ વિસ્તાર 0 થઈ ગયો જો તો તીવ્રતા એ 0 થશે કંપ વિસ્તાર 0 થયો તીવ્રતા એ 0 એનો મતલબ કયું વ્યતિકરણ રચાઈ ગયું વિનાશક રચાઈ ગયું ત્યાં અપ્રકાશિત ટપકું જોવા મળશે ત્યાં અપ્રકાશિત ટપકું જોવા મળે છે સમજવા જેવો પોઈન્ટ છે કે કોઈ વાર શું થાય સંપાદીકરણ થશે તો પડદા ઉપર એની પેટર્ન જોવા મળશે અને કોઈક વાર પ્રકાશિત હશે બાજુમાં અપ્રકાશિત આવશે કોઈ વાર પ્રકાશિત અપ્રકાશિત ઓકે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાવ પહેલા તો મને એટલું કહેશો આ બધું તમને થોડો અંદાજ આવશે હું જો કે સમજાવી દઉં છું પહેલા એકવાર રિવાઇઝ કરું છું પછી કોન્સેપ્ટ લઉં છું પહેલા મને એટલું કહેશો કે આની અંદર શેની વાત કરી હતી 2 તરંગો હતા આપણી જોડે S1q કેટલો 7 લેમ્બડા S2q કેટલો 9 લેમ્બડા તો આમાં આપણને પદનો તફાવત 2 લેમ્બડા મળ્યો હતો હવે એના પછી અહીંયા જોયું તો S1q 9.75 લેમ્બડા S2 7.25 લેમ્બડા બેનો પદ તફાવત જોયો તો -2.5 લેમ્બડા મળ્યો તો -2.5 લેમ્બડા છે તો કળા તફાવત કેટલો 5π થયો અને 5π થશે તો y1 કેટલો a cos ઓમેગા t y2 કેટલો છે a cos માઇનસ પ્લસ થઈ જશે 5π થશે તો આમાંથી -cos a cos ઓમેગા t આવશે હવે એનો સરવાળો કરું 0 થઈ ગયું તો તીવ્રતા 0 થઈ ઇન્ટેન્સિટી 0 આવી હવે જો ઇન્ટેન્સિટી 0 આવી ગઈ તો આમાં પેટર્ન બનશે હવે પેટર્ન કઈ ટાઈપની થાય છે એ ઓબ્ઝર્વ કરીએ જો આ બે ઉદ્ગમ હશે S1 S2 બે ઉદ્ગમ છે અહીંયા પોઈન્ટ પર આપણને પ્રકાશિત ટપકું જોવા મળશે આ પોઈન્ટ પર એકદમ પ્રકાશિત ટપકું હશે આ ટાઈપનું જેને આપણે મહત્તમ તીવ્રતા આમ પણ બતાવીએ છીએ અને અહીંથી અહીંયા બોલો પથનો પથ કેવો છે ભાઈ સમાન કે અલગ અલગ છે પથ બેનોય સમાન છે તો પથનો તફાવત કેટલો થાય 0 આવશે પથ તફાવત 0
પછી એનાથી થોડાક આગળ ગયા આ પોઈન્ટ આવ્યો, તો અહીંયા પથનો તફાવત કેટલો આવ્યો ભાઈ? તો લેમડા આવ્યો. કળાનો તફાવત કેટલો પડ્યો? પાઈ પડ્યો. સોરી, લેમડા બાય 2 લખું છું. પથ તફાવત લેમડા બાય 2. પથ કળા તફાવત કેટલો આવ્યો? પાઈ. અને ત્યાં તીવ્રતા 0 થઈ જશે. ત્યાં તીવ્રતા કેટલી હશે? 0 હશે. ફરી એક આગળનો પોઈન્ટ આવ્યો, પથ લેમડા બને છે. કળા તફાવત કેટલો? 2 પાઈ થશે. બરોબર? અને ત્યાં તીવ્રતા મેક્સિમમ હશે. ફરી પાછો અહીંયા આવ્યો 3 લેમડા બાય 2. 3 લેમડા બાય 2 એટલે 1.5 લેમડા લખી દઉં તો બી ખ્યાલ આવશે. 1.5 લેમડા. કળાનો તફાવત 3 પાઈ. પછી આપણે એક થોડુંક આગળ પોઈન્ટ લઈ જઉં છું. તમે ઓકે, હવે તમે મને કહેતા જશો અહીંયા કયું વ્યતિકરણ રચાશે? પહેલા 0, કળા તફાવત 0 છે, તો અહીંયા કયું આવે? સહાયક આવે. તીવ્રતા કેટલી? 4I0. કેટલી આવે? 4I0. અહીંયા લેમડા બાય 2, અહીં કેટલી થાય? પાઈ થાય. અને અહીંયા તીવ્રતા કેટલી થઈ? 0 થશે. અહીંયા બોલો, અહીં કેટલી થશે? 2 પાઈ. અને 2 પાઈ કળા તફાવત 4I0. ફરી પાછી અહીંયા 3 પાઈ એટલે પાછું 0. ફરી પાછો 4I0. અને અહીંયા કેટલું થાય? 0. તો એનો મતલબ એક સહાય, એક મેક્સિમમ, એક 0, એક મેક્સિમમ, એક 0 એવી પેટર્ન બનશે. અને એ પેટર્નનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર? મેં આજનો લેક્ચર હું અધૂરો રાખું છું એટલા માટે, કારણ કે મારે હજી આ લેક્ચર એક ચેપ્ટરમાં એકમાં ખતમ થાય એવો છે જ નહીં, તો બીજામાં આપણે ખતમ કરવો પડશે. બરોબર? તો